હેલો એન્ડ વેલકમ ટુ જેનેક્સ ગયા લેક્ચરની અંદર આપણે અસહયોગ ચળવળની ચર્ચા કરી. દરેક વસ્તુને ડિટેલમાં ડીલ કરી તો આપણે કે અસહયોગ ચળવળ પાછળના કારણો કયા હતા, પરિસ્થિતિઓ, ચળવળ દરમિયાન એનો વિસ્તાર અને ચોરી ચોરા પછી એનો અંત. એની સાથે સાથે આપણે ખિલાફતનો મુદ્દો બી જોઈ લીધું હતું. મીન્સના ક્વેશ્ચન્સ પણ ડિસ્કસ કર્યા છે. આજે એક સ્ટેપ આગળ વધીએ અને આધુનિક ભારતના ઇતિહાસમાં સૌથી કોમ્પ્લેક્સ ટોપિક ટચ કરીએ. જ્યારે હું તૈયારી કરતો ત્યારે બાકી બધી વસ્તુ મને ઇઝી લાગતી, કેમ કે બધી ખબર પડી જાય. પણ 1922 થી 1927 આ 5 વર્ષ મારા માટે સૌથી ડિફિકલ્ટ હતા, કેમ કે આ દરમિયાન ઘણી બધી ઘટનાઓ એકસાથે થઈ રહી છે અને અમારે જે સાહેબ હતા એને એક પછી એક ભણાવી દીધું હતું. અમને ક્યારે ખબર જ ના પડી કે ઘટનાઓ કઈ રીતે બની છે. 1922 થી 1927 આ 5 વર્ષ ગાંધીજી જેલમાં જતા રહ્યા છે અને ભારતમાં ફરીથી એક રાજનૈતિક અસ્થિરતાનો સમય છે. કમ્પ્લીટ શાંતિ છે. શું કરવું શું નહીં કરવું કશે જ ખબર નહીં. ક્લિયર? આવા સમયે નવનવા વિચારોનો ઉદ્ભવ થવું એ સ્વાભાવિક વસ્તુ છે ને એટલે જ 1922 થી લઈ 27 વચ્ચે ભારતમાં ઘણા નવા વિચારોનો ઉદ્ભવ થયો. ઘણી નવી રાજનૈતિક પાર્ટીઓ બની અને પતી ગઈ. રાઈટ? અને આ બધું કેમ થયું છે એની પાછળના કારણોને પહેલા ચર્ચા કરી. પહેલા જોઈએ કયા કયા વિચારોનો વિકાસ થયો છે. તમને યાદ હોય તો 1919 એક કાયદો આવ્યો હતો જેને આપણે કહીએ છીએ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધાર. રાઈટ? આ કાયદા પ્રમાણે પ્રથમવાર ભારતની અંદર પ્રાંતોમાં, જેમ કે આજે ગુજરાત મહારાષ્ટ્ર પ્રાંત છે, એ સમયમાં 11 પ્રાંતો હતા. ભારતમાં પ્રથમવાર પ્રાંતોની અંદર ભારતીયોને શાસન કરવાની પરવાનગી આપી દીધી કે હવે તમે પાર્ટી બનાવી શકો, ત્યાં ચૂંટણી લડી શકો, ત્યાં રાજ્ય કરી શકશો. ને પ્રાંતીય સ્વાયત્તતા કહેવામાં આવે છે. એમ આઈ ક્લિયર? આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે બેટા, પ્રાંતીય સ્વાયત્તતા. ઘણું બધું થયું હતું 1919માં, પરંતુ એ પોલિટીમાં વધારે ભણતા હોઈએ. આજે ખાલી જે પાસિંગ રેફરન્સ છે ને આપણે વાત કરી લઈએ. 1919ના કાયદામાં પ્રાંતોની અંદર ભારતીયો સરકાર બનાવી શકે એવી પરવાનગી અંગ્રેજોએ આપી દીધી. એના માટે ચૂંટણી બી કરવી પડશે. એમાં રાઈટ ઓર રોંગ? અને 1919ના કાયદામાં જે સુધાર થયો છે એના લીધે પહેલી ચૂંટણી થાય છે 1920માં. ક્લિયર? 1920માં જે ચૂંટણી થઈ એમાં તમને ખ્યાલ હશે તો કોંગ્રેસે આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. યાદ છે? કેમ? કેમ કે અસહયોગ ચળવળ ચાલી રહી હતી. રાઈટ? તો કોંગ્રેસે આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો તો કોઈ મોટી પાર્ટી જ નહોતી જે ચૂંટણી લડે, અને કોઈ પણ પાર્ટી ન રહેવાના કારણે એક પાર્ટી બની હતી લિબરલ પાર્ટી. યાદ કરો, લિબરલ કોને બનાવી હતી? સુરેન્દ્રનાથ બેનર્જી. તમે બધા કઈ યાદ જ નહીં કરતા, સીધા મૂળ ઉપર આવી જાઓ. એક પાર્ટી બની હતી લિબરલ પાર્ટી, બનાવવામાં આવી તો સુરેન્દ્રનાથ બેનર્જી દ્વારા. SN બેનર્જી આપણે કહી દઈએ છીએ. ઓકે, આ પાર્ટી એક સારી એમથી સીટ જીતી જાય છે. બહુ સારું એનો વિજય થાય છે 1920માં, કેમ કે બાકી કોઈ ચૂંટણી નહોતા લડતા. પરંતુ જેમ તમને ખબર છે કે આ પાર્ટી ચૂંટણી લડ્યા બાદ સરકારના નજીક જતી રહી છે. સરકાર એટલે એ સમયે અંગ્રેજો. એટલે આ પાર્ટીએ ભારતીયો માટે કંઈ કર્યું જ નહીં, એ અંગ્રેજો માટે એક વફાદાર પાર્ટી તરીકે ઊભી થઈ ગઈ. ક્લિયર? 1922 ગાંધી જ્યારે જેલમાં જતા રહેશે તો હવે આગળ શું કરવું એ નક્કી નથી. અને આ અસ્થિરતાના સમયે 4 લોકો સામે આવશે. એમાં એક મોતીલાલ નહેરુ. આ સૌથી પહેલા. એમની સાથે CR દાસ. એમની સાથે એક બીજા કોણ હતા? સરસ, એક નામ મારા, હા, કેલકર. રાઈટ? KC કેલકર. આ 3 લોકો
આ એવા લોકો ઉભા થયા અને એક ખાન સામે ખાન. આ ચાર લોકોએ વિચાર કર્યો કે કેમ ના આપણે પણ ચૂંટણીમાં ભાગીદારી લઈએ. કોંગ્રેસ બીજું કઈ તો કરતી નથી, તો ચૂંટણી લડી લઈએ, સરકાર બનાવી લઈએ. પણ આપણે સરકાર બનાવશું લિબરલની જેમ નહીં. આપણે સરકારનો વિરોધ કરવા માટે સરકાર બનાવશું. સુધાર બે રીતના થતા હોય, એક બહારથી પ્રભાવ નાખીને અને એક અંદર ઘૂસીને. તો આ લોકો જે હતા એમનો વિચાર એવો હતો કે આપણે ચૂંટણીમાં ભાગ લઈએ, આપણી સરકાર બનાવીએ અને સરકાર બનાવ્યા બાદ સુધાર માટેના પ્રયાસો કરીએ અને એની સાથે સાથે અંગ્રેજો સાથે અસહકાર દેખાડીએ કે અમે કોઈ પણ વસ્તુ તમને સહકાર નહીં આપશું કાયદો બનાવવા ખાતર. ક્લિયર? તો આમનો ઉદ્દેશ્ય યોગ્ય હતો. શું ઉદ્દેશ હતું આ લોકોનું? અંગ્રેજો સાથે અસહકાર, કઈ રીતે? સરકારમાં ભાગીદારી લઈ. ભાગીદારી બાદ અંગ્રેજો સાથે અસહકાર. એમ આઈ ક્લિયર? 100%? ઓકે. કઈ રીતે બીજું કામ કરશે? આમનો એક પ્રયાસ હતો કે સત્તા હાથમાં તો લેવી છે, પરંતુ પોતાના હિત માટે નહીં, ભારતીયોના હિત માટે. જ્યાર સુધી ગાંધી જેલમાં છે, કોઈ બીજું કંઈ થઈ ના શકે, ત્યાર સુધી સત્તા લઈ લોકહિત માટે કામ કરીએ. સત્તાનો લોકહિત માટે ઉપયોગ. એમ આઈ ક્લિયર? આમના મુખ્ય ઉદ્દેશ્યો હતા અને આ ઉદ્દેશ્યને લઈને આ લોકોએ 1922 બિહારની એક જગ્યા છે ગયા, જે લોકો હિન્દુ ધર્મના છે અને ખાસ ઓળખતા હશે. પિતૃને જે શાંતિ મળતી એના માટે લોકો ગયાની યાત્રા કરતા હોય. બિહારના ગયા પ્રદેશની અંદર 1922માં કોંગ્રેસનું અધિવેશન થાય છે, સત્ર થાય છે. આ સત્રના અધ્યક્ષ હતા ચિત્તરંજન દાસ. ક્લિયર? ચિત્તરંજન દાસની અધ્યક્ષતામાં ગયા સત્રની અંદર એક પ્રસ્તાવ કોંગ્રેસમાં મૂકવામાં આવ્યો. મારી વાતો ધ્યાનથી સમજજો. જો તમે ઊંઘમાં હો, બોર થતા હો તો મને કહી દેજો, કેમ કે તમારા માટે આ સમજવું બહુ જરૂરી છે. આમાંથી હવે પ્રશ્નો વધારે બની રહ્યા છે. તમને ત્યારે પીવાય દેખાડીશ યુપીએસસી નો. એમાં સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન પૂછી લીધું છે કે 1920 પછી ભારતમાં કયા વિચારોનો ઉદય થયો છે. 2023 યુપીએસસી સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન છે. ઓકે, તો ચિત્તરંજન દાસ અધ્યક્ષતા અને એમને ચિત્તરંજન દાસ એટલે સીઆર દાસ એમનું જ પૂરું નામ છે. ઓકે, ઘણા લોકો કન્ફ્યુઝ થાય, અલગ એક જ છે બે. ઓકે, તો આમને એક પ્રસ્તાવ મૂક્યો. પ્રસ્તાવ શેનો? કે અમે કોંગ્રેસમાં રહીને ચૂંટણી લડવા માંગીએ છીએ. ક્લિયર? આની બીજી બાજુ ઘણા લોકો છે, જેમ કે રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, દેન મુનશી, કે મુનશી, દેન બીજા કોણ હતા? રાજેન્દ્ર પટેલ, મુનશી, મુખ્યતઃ આ લોકો છે. આ લોકોએ વિચાર કર્યું કે જો તમે ચૂંટણી લડશો તો પ્રોબ્લેમ ક્યાં આવશે કે ગાંધીના જે વિચારો હતા કે સરકાર સાથે સહકાર નથી આપવો, એના બદલે તમે તો સહકાર આપી રહ્યા છો. તો આપણે જે 1919ના કાયદાનો વિરોધ કરતા હતા એ તો તૂટી ગયું. એની અંદર જ ભાગ લેશો તો એના કરતા આપણને કરવાની જરૂર છે, જ્યાર સુધી ગાંધી નથી, આપણે ગામડાઓમાં જઈએ, લોકોને મળીએ, જાતિ પ્રથા વિરુદ્ધ કાર્ય કરીએ, હિન્દુ મુસ્લિમ એકતા માટે કાર્ય કરીએ, આશ્રમની સ્થાપના કરીએ, ચરખા ચલાવવાનો પ્રયત્ન કરીએ. આઈ હોપ તમે સમજી રહ્યા છો. આ લોકોનું માનવું હતું કે એવા પ્રયાસો કરીએ કે ફરીથી આપણે લોકોને તૈયાર કરી શકીએ ચળવળ માટે. જ્યારે ગાંધી પાછા આવશે તો લોકો ફરીથી તૈયાર રહેવા જોઈએ ચળવળ કરવા, અને જે 1919માં ભૂલ થઈ એ ભૂલો સુધાર લઈએ, જેમ કે હિન્દુ મુસ્લિમની એકતા, જાતિવાદ વગેરે, એના ઉપર સુધારની ખાસ જરૂર છે. આઈ હોપ યુ ગાઈસ આર ગેટિંગ માય પોઈન્ટ. પાક્કું? તો સાહેબ, આ વિચાર આ લોકોના હતા. આમને કહેવાયું નો ચેન્જર્સ. આ સમૂહને કહેવાયું નો ચેન્જર્સ. ક્લિયર?
નો ચેન્જર્સ એક એવા વ્યક્તિઓ છે જે કોઈ પરિવર્તનની માંગ નથી કરતા. એમના પ્રમાણે જે કન્સ્ટ્રક્ટિવ કાર્ય ચાલતા હતા એ કાર્યો જ કન્ટિન્યુ રાખો, ચરખા ચલાવો અથવા તો વગેરે વગેરે કાર્યો કરો. અને આ બંને વિચાર એકબીજા કરતા વિપરીત છે. રાઈટ ઓર રોંગ? પ્રોબ્લેમ ક્યાં આવી કે 1922ના ગયા સત્રમાં આ લોકો કોંગ્રેસમાં વધારે હતા અને આ લોકો થયા અલ્પસંખ્યક. એટલે પોતે અધ્યક્ષ જે પ્રસ્તાવ લઈ આવ્યા એ જ પ્રસ્તાવ પસાર ન થયો. પ્રસ્તાવ શું હતો ઋષિકેશ? ધ્યાન નહોતું બેટા. પ્રસ્તાવ શું હતું? તમે કહાનીઓ સાંભળો છો કેમ કે અત્યારે 2 મિનિટ પહેલા જ બોલ્યો છું. શું હતું ઉર્વશી? એક્ઝેક્ટલી, કોંગ્રેસ તરફથી ચૂંટણીમાં ભાગીદારી નો પ્રયાસ હતો. કોંગ્રેસ તરફથી ચૂંટણી લડીએ. બેટા બિલકુલ સમજ નથી પડતી એવું છે. પછી જવાબ કેમ નથી આવતો? આમની માંગ હતી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડવાની, રાઈટ? પરંતુ એ જે પ્રેસિડેન્ટ જે પ્રસ્તાવ લાયા હતા એ જ પ્રસ્તાવ પસાર ના થઈ કેમ કે આમની બહુસંખ્યકતા વધારે હતી નો ચેન્જર્સ. આઈ હોપ તમે સમજી રહ્યા છો. હવે પ્રેસિડેન્ટને કેટલો મોટો ઝટકો લાગ્યો છે તમે વિચાર કરો કે હું જ અધ્યક્ષ અને મારો જ પ્રસ્તાવ ફેલ થઈ ગયો અને એટલે જ એમને પોતાના પદથી રાજીનામું આપી દીધું. એ વખતે કોંગ્રેસના સચિવ હતા મોતીલાલ નહેરુ, એમને રાજીનામું આપી દીધું, રાઈટ? જ્યારે આ બંને રાજીનામું આપી દીધું, હવે આ બંને પ્લાન કર્યું કે આપણે કંઈક કરવું પડશે. તો આ બંને લોકોએ મળીને એક નવી પાર્ટી બનાવી. કોંગ્રેસની અંદર જ છે પણ નવી પાર્ટી છે. કોંગ્રેસ ખિલાફત સ્વરાજ પાર્ટી. સ્વરાજ્ય પાર્ટી. આ પાર્ટી બની 1923. ડિસેમ્બર 22માં પ્રસ્તાવ ફેલ થયો. 1923માં કોંગ્રેસ ખિલાફત સ્વરાજ પાર્ટી કોને રચના કરી? CR દાસ અને મોતીલાલ નહેરુ. એમ આઈ ક્લિયર? ટૂંક સમયમાં જ આનું નામ બદલીને એમને નામ રાખી દીધું સ્વરાજ પાર્ટી. કેમ લખાય? હા, આવડી ગયું. સ્વરાજ્ય પાર્ટી. એ થોડીક એકાદ ઓલું બ્રેક લાગી જાય કે કઈ રીતે સ લખાય એટલે. સ્વરાજ્ય પાર્ટી 1923. અને ત્યારથી આ લોકો સ્વરાજિસ્ટના નામે પ્રખ્યાત થઈ ગયા. તો 1924 પછી કોંગ્રેસમાં 2 વિભાજનો થયા. એક સ્વરાજિસ્ટ જે ચૂંટણી લડવા માંગે છે, સરકારમાં ઘૂસી પરિવર્તન કરવા માંગે છે. એનો મતલબ આ નથી કે આ સરકાર સાથે સહકાર આપવા માંગે છે, નથી, સહકાર નથી આપવી એમને. સરકારમાં ઘૂસીને કે કરવા માંગશે, એ કહે છે બારું થઈને શું કરી લેશું. અને એમનું મેઇન પ્રસ્તાવ શું હતું કે આપણે તક નહીં લઈએ તો આપણા વિરોધીઓ લઈ લેશે, ઓલા લિબરલ લઈ લેશે, કાં તો મુસ્લિમ લીગ લઈ લેશે. એના કરતા આપણે પ્રયાસ કરીએ ને ભાઈ. રાઈટ ઓર રોંગ? એની સામે નો ચેન્જર્સનું માનવું હતું કે આપણે કંઈ ના કરાય, લોકોને તૈયાર કરાય, ગાંધી આવશે ત્યારે જોઈ લેશે. એમ 2 હાર્ડ થઈ ગઈ કોંગ્રેસ. ફરી એવી તકલીફ ઊભી થઈ જે આપણે 1907માં જોયું હતું. શું થયું હતું રુચિત 1907માં? ભણતો નથી વિમેશ. કોંગ્રેસમાં વિભાજન થયું હતું. યાદ છે ને કોંગ્રેસનું વિભાજન 1907? આપણે લાસ્ટ લેક્ચરમાં બહુ ડિટેલમાં વાત કરી છે. લાસ્ટ ટુ લાસ્ટ. હવે ડર એવો થયો કે 1907 જેવું વિભાજન પાછું થઈ જશે 1923માં. બંને આ ઈચ્છતા નહોતા કેમ કે છેલ્લી વાર બધાએ જોઈ લીધું કે નુકસાન કેટલું થયાનું. આ જ કારણથી આ બંને વચ્ચે એક એગ્રીમેન્ટ થયું. ગાંધીની મધ્યસ્થતા છે. ગાંધી અત્યારે જેલમાં બેઠા છે બાય ધ વે. જેલથી જ ગાંધી ગાઈડ કરી દીધું અને ફાઇનલી એક સત્ર થાય છે દિલ્હીની અંદર 1923માં. દિલ્હીના 1923 સત્રની અંદર આ નક્કી કરવામાં આવ્યું કે સ્વરાજિસ્ટ કોંગ્રેસની અંદર રહીને જ ચૂંટણી લડશે, એમને કોંગ્રેસથી બહાર કાઢવામાં નહીં આવે. એટલે સ્વરાજિસ્ટ પાર્ટી કોંગ્રેસની જ એક શાખા બની ગઈ. બાકી ભૂલ એવી હતી, આશા એવી હતી કોંગ્રેસથી કદાચ સ્વરાજિસ્ટ છૂટીને અલગ થઈ જશે, રાઈટ? પરંતુ નક્કી કરવામાં આવ્યું કે કોંગ્રેસની હેઠળ રહીને
સ્વરાજ્યસ્ટ ચૂંટણી લડશે, પરંતુ એક વસ્તુને ધ્યાન રાખશે, ક્યાંય એક ખુરશીના લોભમાં ના આવી જાય. મંત્રી બન્યા બાદ લાલચ આવી ગઈ તો સ્વરાજ્યસ્ટને સ્વીકાર કરી લેવામાં આવ્યો. બદલામાં સ્વરાજ્યસ્ટે શું સ્વીકાર કર્યું કે જેટલો સમય મળશે અમે રચનાત્મક કાર્યોમાં લગાડશું, કન્સ્ટ્રક્ટિવ વર્ક, રચનાત્મક કાર્યો. અંકિતભાઈ મૂળમાં નથી લાગતા આજે ભણવાના? સંભળાય છે? રચનાત્મક કાર્યો એકચ્યુઅલી થાય શું, બપોરનો લેક્ચર હોય, આઈ અન્ડરસ્ટેન્ડ, તમે બધા ઊંઘમાં રહો, બધું ઠીક છે. કાલે એક વિદ્યાર્થી સાથે મારી વાત થતી હતી, યુપીએસસી લાસ્ટ યર એને આપ્યું છે, ઇન્ટરવ્યુ આપીને આવ્યો હતો, જૂનો વિદ્યાર્થી, મારો 18-19 બેચનો છે. 3.5 માર્ક્સથી રહી ગયો ફાઇનલ મેરિટ લિસ્ટ. આઈએસ બની શકતો હતો, 3.5 માર્ક્સ ખાલી. ખબર નહીં આવા એકાદ લેક્ચરમાં ધ્યાન નહીં આપ્યું હશે, એકાદ ક્વેશ્ચન બહાર જતા રહ્યા હશે. એક લેક્ચર, એક ક્વેશ્ચન, 1 કલાક કેટલું પરિવર્તન કરી શકે એ ત્યારે જ ખબર પડશે જ્યારે એ તમારી સાથે થશે. મારો જે એક છોકરો છે દીવ પટેલ, પાસ થવાવાળો છોકરો તો ગેરંટી, એન્જિનિયર છે, સારું ભણ્યું છે, એલડીજી મોડાસાના સારા કોલેજથી ગ્રેજ્યુએટ થયો તો બહુ વ્યવસ્થિત છોકરો. એકવાર એને એક એક્ઝામ આપી અને એ એક્ઝામમાં 0.5 સમથિંગ માર્ક્સથી લઈ ગયો. 2 વર્ષ પહેલાની વાત છે. જે કોન્ફિડન્સ તૂટ્યો ને સાહેબ, હવે છોકરો ઊભો જ નહીં થઈ શકતો મારો. પછી એને એક્ઝામો આપવાની બંધ કરી દીધી. માણસ હારી જાય, હતાશ થઈ જાય. આટલું મજાકમાં ના લો આ બધું, કે મને એક વિદ્યાર્થીના કેવું પડે છે કે ધ્યાન આપો, શરમ કરો યાર. ફીસ ભરીને બેઠા છો, એટલા મોટા છો, તમે બધા એક ઠીકઠાક એજના વિદ્યાર્થીઓ છો, અને આ તમને યુટ્યુબમાં નહીં મળશે, વિશ્વાસ રાખો. પૂરો યુટ્યુબ સર્ચ કરી લેજો, ગમે તે લેક્ચર જોઈ લેજો, ગુજરાતના કોઈ લેક્ચરમાં મળી જાય તો હું તમને ત્યાં ભણવાની ફીસ ભરી દઈશ. એક વિચારીને ભણાવતો હોય છે ને, લાઈવ છું પાછું, ઇમેજિન કરો. તમારા પહેલા ગુજરાતના દરેક શિક્ષકોમાં મેં એક્સપિરિયન્સ કરી લીધું છે. કોઈ એવી સંસ્થા નથી જ્યાં ના ભણાયું હોય. ઘાટનું પાણી પીને અહીંયા બેઠો છે, તો કહું છું તમને આ લેવલનું નહીં મળશે. એટલીસ્ટ અહીંયા તો મને આના કેવું પડે કે ધ્યાન આપો. જો આ કેવું જ પડે છે તો વિચારવાનો પ્રશ્ન છે, શું આપણે તૈયારી કરવા લાયક છીએ કે જવા દઈએ? આ એકાદ માર્ક્સનો ફટકો જ્યારે પડશે ને તો એક લેક્ચરની વેલ્યુની જાતે ખબર પડી જશે. આ જાત તમને બધાને ભણાવે છે, તમને એકાદ સબ્જેક્ટ લીધું છે ને અમને. આ વર્ષે એનું રિઝલ્ટ આવ્યું, યુપીએસસીમાં ઇન્ટરવ્યુ આપ્યું છે અમે, જીપીએસસીમાં ઇન્ટરવ્યુ આપી રહ્યા છે. ગયા વર્ષના યુપીએસસીનું રિઝલ્ટ આવ્યું, 1.5 માર્ક્સ ઓછા હતા. ફોન કરીને તમારો નંબર બી છે, ગ્રુપમાં છે, વાત કરી લેજો. 1.5 માર્ક્સ, એકાદ લેક્ચર, એકાદ ક્વેશ્ચન, આઈએસ બનવાથી રહી ગયા હે ને. અને 1.5 માર્ક્સની વેલ્યુ ખબર છે શું છે? સિમ્પલ ભાષામાં વાત કરું, જે વ્યક્તિનું નામ એ પીડીએફમાં હશે, પીડીએફમાં નામ આવતા જ પગાર મળશે, ઘર મળશે, સિક્યોરિટી મળશે, બધી વસ્તુ. અને એ જ 1 માર્ક, ખાલી 1 માર્ક ઓછું રહેવાથી ફરી બધું મૂકીને ક્લાસમાં બેસવું પડશે. આટલી જ તફાવતો, જે કોઈ તફાવત નથી. 1-2 માર્ક્સની વેલ્યુ એટલી જ હોય. 1 માર્ક્સ ઇમેજિન કરો, એના 1 માર્ક્સ વધારે હશે. આજે નોકરી લઈને સ્પીચો આપી રહ્યા છે, મોટિવેશનલ સ્પીચ આપશે, બધું કરશે. જેના 1 માર્ક્સ ઘટી ગયા ને એ ફરીથી ક્લાસરૂમમાં, ફરીથી 0થી. આ સીએ નથી, ત્યાં એક સ્ટેજ પાર કરી લીધું તો નેક્સ્ટ ટાઈમ બીજો સ્ટેજ જ આપવું પડશે. આ યુપીએસસી છે, અહીં દર વખતે ઉપરથી સીધું 0 પર આવવું પડશે. સાપ સીડીની રમત રમતા હશો ને, જે 99 નંબર પર બેઠો સાપ હોય ને, એ આ યુપીએસસી છે. જ્યાંથી બી પડશો સીધું 0, સીધું ક્લાસરૂમમાં વિદ્યાર્થી બની જશો. આની સાથે ઘણું બધું જોડાયું. એટલે કોઈ છોકરો જયારે 1-2 દિવસ અબ્સેન્ટ થાય તો મને મગજ હલી જાય. શું તમારા જીવન સાથે ટાઈમ પાસ કરતા મૂકી દો, ના ભણો, ચાલશે. ખોટી ફીસ ના કરે, ફીસ કરતા મહેનત કરો, બીજી કઈ. હું ક્યારે એવું નથી કહેતો સરકારી નોકરીની તૈયારી કરે, હું પોતાના વિરોધમાં છું. ના જ કરાય, કે આમાં શરીર આપવું પડે, મગજ આપવું પડે, મહેનત આપવી પડે. ના થતું હોય તો પ્રાઇવેટ નોકરી કરી લેવાય, મસ્તીનું મા બાપ ખુશ તો રહે, રોટલી તો મળે હે ને. પ્લીઝ આવું ના કરો કે મને તમને વારંવાર એક વિદ્યાર્થીને કેવું પડે ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો. મને એની આદત નથી.
કે જનરલી એવું થાય કે જ્યાં બી ભણાવવા જાઉં છોકરાઓ બહુ ખુશીથી પાર્ટિસિપેટ કરે કે ફાઇનલી સરનો લેક્ચર આવ્યો છે. અહીંયા મને કેટલી જગાવવું પડે તો થોડુંક અજીબ લાગે યાર. ઠીક છે, કોઈ ઇશ્યુ નહીં. 1923 દિલ્હીની અંદર કોંગ્રેસનું સત્ર થશે અને આ સત્રમાં સ્વરાજિસ્ટ અને નો ચેન્જર્સ આમના વચ્ચે સંધિ થઈ જાય છે અને આ સંધિના કારણે કોંગ્રેસમાં વિભાજન અટકાઈ જશે. વિભાજન અટકાઈ ગયું અને ચૂંટણી થઈ 1924 ના ચૂંટણીમાં કેન્દ્રની અંદર 101 સીટ હતી, જેમાં જ્યાં જે મોદીજી છે 101 સીટ એવી હતી જેના ઉપર ચૂંટણી થાય, બાકી બધા અંગ્રેજોની રીતે રાખતા. એ 101 સીટમાંથી નવી બનેલી પાર્ટી સ્વરાજ પાર્ટી હજી 1 વર્ષ પહેલા જ બની છે, સાવ નવી બનેલી પાર્ટીએ 41 સીટ જીતી લીધી. આમાં અડધી તો મુસ્લિમ લીગ માટે હોય, એટલે જે 50-55 સીટ તેમાંથી 41 સીટ જીતી ગયા લોકો. 1 વર્ષ જૂની પાર્ટી. અને જ્યારે આ લોકો ઉતર્યા મેદાનમાં તો લિબરલ્સ પાછળ હટી ગયા, લિબરલ્સ હારી ગયા. લિબરલ જે પહેલા હતા એસએન બેનર્જી યાદ છે ને 1920 વાળા લિબરલ્સ, એ બધા હારીને રાજનીતિથી પાછળ જતા રહ્યા અને લિબરલ્સની ભૂમિકા લગભગ ઘટવા લાગી હતી. આ સમયે એમનો એક જ વિરોધી હતા, એ લિબરલ્સ હતા. બાકી ઇન્ડિયામાં કોઈ સ્વરાજિસ્ટનો વિરોધી ઉભું જ ના થયું. એવી જબરજસ્ત વિજય અમને મળી. આ સૌથી જબરજસ્ત સક્સેસ હતી સ્વરાજિસ્ટની અને જીત મેળવીને લોકોનો આત્મવિશ્વાસ ઉભો થયો. જ્યારે એના નેતાઓને એને જોયું કે કાલ સુધી આ લાઠી ખાતા હતા અંગ્રેજોની, આજે જુઓ એના ઉપર જઈને મંત્રી બની ગયા છે. એનાથી બે ફાયદાઓ થયા. એક, જે અંગ્રેજી અધિકારીઓ હતા, પોલીસ અધિકારી અને અન્ય સૈન્ય અધિકારીઓ, એ લોકો હવે ભારતીયોથી ડરવા લાગ્યા. પેલા ડરતા જ નહોતા, કેમ કે એને ખબર છે આપણા ઉપર થોડી શાસન કરે છે, પણ હવે તો હારા ચૂંટણી જીતી ઉપર બેસી જશે. તો અંગ્રેજો હવે કંઈ પણ અધિકારીઓ કોઈ બી સ્ટેપ લેવા પહેલા 5 વાર વિચારશે. પ્લસ સામાન્ય જનમાણસ જે છે સાહેબ, એને બી તો આત્મવિશ્વાસ જાગ્યો કે આપણો વ્યક્તિ જો અંગ્રેજોની સાથે ઇક્વલ જઈને બેઠું છે. કાલ સુધી આ અંગ્રેજો આપણે ગુલામ સમજતા, આજે આપણે વ્યક્તિ ત્યાં સાથે જઈને બેઠું છે. અને આ બધાના સંયુક્ત પ્રયાસથી 1925 વિઠ્ઠલભાઈ પટેલ આ ભારતના પ્રથમ સ્પીકર બની ગયા. સ્પીકર એટલે કેન્દ્રીય વિધાનસભાના અધ્યક્ષ, જેને આજે આપણે લોકસભા કહી દઈએ જ્યાં મોદીજી બેઠા છે. આ ભારતના પ્રથમ સ્પીકર બન્યા. ત્યારે સ્પીકરને પ્રેસિડેન્ટ કહેવાતું, એટલે તમારી બુક્સમાં કદાચ પ્રેસિડેન્ટ બી લખ્યું હશે. આધુનિક સમયમાં સ્પીકર કહેવાય છે. પ્રથમ ભારતીય જે બન્યા અને ભારતીય બનાવનાર કોણ હતું? સ્વરાજિસ્ટ પાર્ટી. આટલું જ નહીં, સ્વરાજિસ્ટ પાર્ટી બીજા ઘણા કામ કર્યા, જેમ કે ભારતના વેપાર માટે ખાસા સુધાર કર્યા હતા. 1920 થી 22 જે અસહયોગ ચળવળમાં જે લોકોને ગિરફ્તાર કર્યું હતું ને, એ બધાને આઝાદ કરાવી દીધું આ લોકોએ. ભારતના ખેડૂતો માટે સારા કાર્ય કર્યા, વેપારીઓ માટે કાર્ય કર્યા છે, કંપની સુધાર લઈ આવ્યા, ઇન્ડસ્ટ્રી પોલિસી એક્ટ, કંપનીઓમાં સુધાર કરી દીધું. એટલે આ લોકોએ બધા માટે કામ કરવાનો પ્રયાસ કર્યો છે. ખાલી એક જગ્યા વાંધો પડી ગયો હતો. એ જગ્યા કઈ હતી? ખેડૂત અને જમીનદાર વચ્ચેનો સંઘર્ષ. પ્રોબ્લેમ ક્યાં આવે છે? આ જમીનદારો એ જ લોકો છે જે કોંગ્રેસને પૈસા આપી રહ્યા છે, સ્વરાજિસ્ટને પૈસા આપી રહ્યા છે અને સમર્થન આપી રહ્યા છે. કેમ કે એ સમયે ચૂંટણીમાં બધાને મત આપવાનો અધિકાર નથી, જમીનદારો જ મત આપી શકતા હતા. જમીનદારો કોઈ પણ જે ટેક્સ પે કરે છે અને બહુ વધારે ભણેલું ગણેલું હોય તો, સામાન્ય લોકોને મતાધિકાર હતું જ નહીં. તો જો કોંગ્રેસ આમની સાથે દુશ્મની કરી લે તો એને વોટ જ નહીં આપશે, તો સરકાર પડી જશે. હા કે ના? અને ખેડૂતોનો જો હિતની વાત કરવી છે તો જમીનદારો શોષણ કરી રહ્યા હતા, તો જમીનદારો વિરુદ્ધ જવું જ પડશે. પરંતુ તમે જુઓ તો સ્વરાજિસ્ટ પાર્ટીના દરેક કાર્યોમાં જમીનદારોનો વિરોધ ઓછો જોવા મળે છે. સ્વરાજિસ્ટ અહીંયા ક્યાંક ને ક્યાંક નબળા હતા, કેમ કે એમને ખબર છે આપણે મતદારો વિરુદ્ધ ના જઈ શકીએ, બાકી નેક્સ્ટ ટાઈમ વોટ કોણ આપશે? આ લોકો પાસે વોટનો અધિકાર થોડી છે, વોટનો અધિકાર આ બધા પાસે જ છે. એટલે એવું નથી કે પ્રયાસો નથી જ કર્યા, પણ ઓછા પ્રયાસો કર્યા છે. આઈ હોપ તમને સમજ પડી રહી છે. નથી પડતી? લખો છો મારી સાથે? હા બેટા. હજી એના ઉપર આવ્યું જ નથી બેટા, હજી તો સ્વરાજિસ્ટ જ ભણાઈ રહ્યો છું. રાઈટ, હજી તો સ્વરાજિસ્ટમાં બહુ ચાલશે, આટલી વેલા નહીં પતે સ્વરાજિસ્ટ. ક્લિયર છે સ્વરાજિસ્ટ? આગળ વધી શકું?
હવે જુઓ, પણ એક તકલીફ શું છે ખબર છે? જ્યાર સુધી સત્તા ના મળે ત્યાર સુધી સારું હોય, સત્તા મળી જાય ને તો વ્યક્તિમાં સત્તાનો ઘમંડ આવી જાય છે, એનો અભિમાન કરવા લાગે છે અને ખુરશીથી મળતા લાભો એ છોડી નથી શકતા. બીજી પ્રોબ્લેમ શું હતી? 1922 પછીથી ભારતની અંદર કોમવાદનો ફરીથી ઉદય થઈ ગયો છે. કોમવાદનો ઉદય મતલબ હિન્દુ મુસ્લિમની અંદર સંઘર્ષ, એમનો ફરીથી ઉદય થઈ ગયો છે. માત્ર ઉત્તર પ્રદેશમાં 1922 થી લઈને 1927 સુધીની અંદર 71 મેજર દંગાઓ થઈ ગયા છે, રાઇટ્સ. ને પૂરા ભારતમાં 145 કરતા વધારે મેજર દંગાઓ, નાના મોટા કેટલા થયા હતા? કોમવાદનો ફરીથી ઉદય થઈ રહ્યો હતો. આ કોમવાદમાં સ્વરાજ્ય પાર્ટીની અંદર ઘણા લોકો હતા, જેમ કે મદન મોહન માલવીયા, લાલા લાજપત રાય, CR દાસ. આ લોકોને એવું લાગતું હતું, આ ધ્યાનથી સમજો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. આ લોકોને એવું લાગ્યું કે જો આપણે અંગ્રેજોનો સમર્થન કરી દઈએ તો અંગ્રેજો કદાચ હિન્દુઓ માટે કંઈક સારું કરશે. કોમવાદમાં આ બધા ધર્મવાદની અંદર ઉતરી ગયા. ઓકે, કેમ? કેમ કે આ સમયે 4 થી 5 બીજી મોટી ઘટનાઓ બની રહી છે. સૌથી પહેલી ધ્યાનથી સમજો, કોમ્પ્લેક્સ છે ને એક સાથે એટલું બધું, એટલે જ મેં કીધું ધ્યાન આપજો, આ ચેપ્ટર સૌથી કોમ્પ્લેક્સ છે. જ્યારે અમે તૈયારી કરતા હતા સાહેબ, આ ચેપ્ટર સમજ જ ક્યારે ના પડી, જ્યારે ભણાવવાનું ચાલુ કર્યું પછી જ ખબર પડી. કે ચોપડીમાં જોઈએ તો 1922 ની વાત કરતા હોય, ધીરે ધીરે 1927 માં પહોંચી જાય, નેક્સ્ટ ચેપ્ટર પાછા 1922. એક સાથે ભણાઈ દો, બુકની મર્યાદા એક સાથે ના જ ભણી શકે, એટલે અહીંયા ધ્યાન આપજો. 1915 તમને યાદ હોય તો હિન્દુ મહાસભાની રચના થઈ હતી, યાદ છે? હિન્દુ મહાસભા 1915 માં રચના તો થઈ ગઈ હતી, પરંતુ ત્યારે એટલી શક્તિશાળી નહોતી, કેમ કે ગાંધીજી આવી ગયા હતા, કોંગ્રેસ અસહયોગ ચળવળ ચાલુ કરી દીધી. આ સહયોગ ચળવળના પત્યા બાદ હિન્દુ મહાસભા ફરીથી એક્ટિવ થઈ ગઈ, પાવરફુલ બોડી તરીકે. અને એની સાથે સાથે જે સંઘવાદ અથવા તો આપણે સંઘની રચના કહીએ છીએ, RSS, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, RSS ની રચના થઈ ગઈ આ સમય 1925. અને આ બંનેની રચના કેમ થઈ? કેમ કે મુસ્લિમોમાં 2-3 મુવમેન્ટ ચાલી રહી હતી. પહેલી હતી તબલીગ, અને તંજીમ. તબલીગ અને તંજીમ મુવમેન્ટ, આ બંને મુવમેન્ટ મુસ્લિમોને પુનઃ એકદમ કટ્ટર મુસ્લિમ બનાવવા માટે હતા. અને ભારતમાં આ બે સંસ્થાઓ વચ્ચે સામે સામે સંઘર્ષ હતો. એક બાજુ તંજીમ, તબલીગ, લાઈક આવી 3. ત્યાં સંઘ અને મહાસભા આ સામે સામે હતા. હિન્દુ મહાસભાની રચના કોને કરી હતી? મદન મોહન માલવીયાએ. રાઈટ ઓર રોંગ? તો આ 3 જે અત્યાર સુધી સ્વરાજ્ય પાર્ટીમાં છે, એમને લાગ્યું કે જો આપણે અંગ્રેજોના પક્ષમાં જતા રહીએ, અંગ્રેજો સાથે સહકાર આપી દઈએ, તો અંગ્રેજો મુસ્લિમ વિરોધી નીતિ બનાવશે અને હિન્દુઓને સમર્થન આપશે. એમને એવો ભ્રમ હતો. ક્લિયર? અને આ જ ભ્રમમાં આવી આ 3 લોકોએ અને કેલકર, આ 4 લોકોએ સાથે મળીને સ્વરાજની અંદર જ એક નવી રચના કરી લીધી, જેને કહેવાય રિસ્પોન્સિવિસ્ટ્સ. રિસ્પોન્સિવિસ્ટ, રાઈટ? અને ગુજરાતી ટ્રાન્સલેટ ના કરતા બહુ ખરાબ થઈ જાય છે, એટલે સબ્જેક્ટ થી જ અલગ થઈ જાય છે, એટલે આને રિસ્પોન્સિવિસ્ટ લખજો. ક્લિયર? તો આ 3 રિસ્પોન્સિવિસ્ટ તરીકે આવી ગયા, જે સરકારના પક્ષમાં જવા લાગ્યા. સૌથી મોટી ઘટના શું બની? 1925 CR દાસની મૃત્યુ થઈ જાય છે. હવે CR દાસની મૃત્યુ થતા જ આ પૂરી ચળવળ નબળી પડવા લાગી. હવે આ ચળવળની શરૂઆત કોને કરી? CR દાસ અને મોતીલાલ નહેરુ. CR દાસ જેમ મરી ગયા, આ બંનેએ મળીને કીધું કે મોતીલાલ નહેરુ એન્ટી હિન્દુ છે, એ તો ગાયનો માંસ ખાય, એ તો મુસ્લિમ સમર્થક છે. એટલે સ્વરાજ્યની અંદર અંદરો અંદર જ ફાડ પડી ગઈ.
ક્લિયર? ત્રીજી ઇમ્પોર્ટન્ટ વાત, આ સમયે બીજી કઈ ઘટનાઓ થતી? હિન્દુઓ મસ્જિદની સામે ડીજે વગાડતા ફૂલ વોલ્યુમ, કેમ કે ઇસ્લામમાં મ્યુઝિક હરામ છે, ના વગાડવું જોઈએ, ત્યાં જ વગાડતા. બદલામાં મુસ્લિમો કે ઓછા નથી, એ ગાયક આપતા. અને આ બધું એકદમ દેશમાં સામાન્ય ઘટના બની ગઈ હતી. ધીરે ધીરે લોકો પોતાનો ટ્રસ્ટ આ સંસ્થાઓમાંથી ગુમાવી રહ્યા હતા. વચ્ચે એક ઘટના ઘટી 1924 ની અંદર. ગાંધીજી જેલમાં બીમાર પડી ગયા, એટલે એમને સ્વાસ્થ્ય આધારે થોડાક સમય માટે બહાર મૂકવામાં આવ્યું. અને એ બહાર આવ્યા તો બેલગામ કરીને એક જગ્યા છે, ત્યાં કોંગ્રેસનો સત્ર થયો, બેલગામ સત્ર. અને આ પૂરા ઇતિહાસમાં એક માત્ર સત્ર છે જેની અધ્યક્ષતા ગાંધીએ પોતે કરી છે. અને એટલે જ એક્ઝામમાં પૂછાય છે, કેમ કે આપણે પહેલા શું ભણ્યા, 22 થી 27 ગાંધી જેલમાં છે. એ જ સમય તમને એક્ઝામમાં પૂછશે કે 24માં અધ્યક્ષતા કોને કરી? ઓપ્શન્સમાં ગાંધી હોય તો આપણે ક્યારે ટીક ના કરીએ? આપણે થયા તો જેલમાં હતા, અને થોડાક સમય માટે બીમારીના લીધે બહાર આવ્યા છે. અને બેલગામ સત્રની અધ્યક્ષતા ગાંધીએ કરી હતી. પણ હવે ગાંધી પાછા જતા રહ્યા છે જેલમાં, અને આ બધા એના મન પ્રમાણે બધું કરી રહ્યા છે. ફાઇનલી થયું એવું કે 1926માં ત્રીજી ચૂંટણી થઈ, અને આ ચૂંટણીમાં સ્વરાજ્યની પરફોર્મન્સ ખરાબ થઈ ગઈ. જ્યાં પહેલા એમને 41-42 સીટ જીત્યા હતા, હવે 30 નીચે પહોંચ્યા. લિબરલ્સ પણ પતી ગયા. ધીરે ધીરે આ જે સ્થાપિત થયું હતું એનું મહત્વ સાવ ઘટતો ગયો. અને 1927 સાયમન કમિશનના લીધે 1927માં સ્વરાજ્ય પાર્ટી ફરીથી કોંગ્રેસમાં મળી ગઈ. ક્લિયર? તો સ્વરાજ્ય પાર્ટીનું જીવન કેટલું નાનું હતું. 1922માં બની, 27માં પતી ગઈ. 22માં બનાવ્યું સિયાદાસ મોતીલાલ નહેરુ. ક્લિયર? ચૂંટણી લડી, જીત્યા, 101માંથી 41 સીટ જીતી ગયા, સરકારનો ભાગ બન્યા, સારા કામ પણ કરે છે, પરંતુ ધીરે ધીરે કોમવાદના અસરમાં આવી એમાંથી રિસ્પોન્સિવિસ્ટ બની જાય છે. સિયાદાસની મૃત્યુ થશે, મોતીલાલ નહેરુ અલગ થલગ થઈ જશે, અને મદન મોહન માલવીય અને લાલા લાજપત રાય આ બંને મળીને હિન્દુ રાષ્ટ્રવાદ તરફ વધી જાય છે. ઓકે, અને એ મુખ્ય રાજનીતિની ધારાથી અલગ થઈ જશે. 1927-26માં ચૂંટણી થશે, સ્વરાજ્યનું પરફોર્મન્સ ખતમ થઈ જાય છે. 27 આવતા આ પાર્ટીને ફરી કોંગ્રેસમાં સામેલ કરી લેવાશે. અને આમ આ સૌથી પહેલી વિચારધારા હતી જે 1922 પછી સામે આવી છે. એમ આઈ ક્લિયર? બીજી વિચારધારા કઈ છે ને પહેલા હું ઓનલાઈનના સ્ટુડન્ટનો થોડો ડાઉટ જોઈ લઉં. ગુડ આફ્ટરનૂન દીપલ દિશા, ગુડ આફ્ટરનૂન નિશા. સુરત સ્પ્લિટ એક્ઝેક્ટલી. ઓકે, બીજી વિચારધારા કઈ આવી છે? તો બીજી વિચારધારા થઈ સાહેબ નો ચેન્જીસ નહીં, એ તો વાંચવું પડશે. સરદાર પટેલ, બાબુ રાજેન્દ્ર પ્રસાદ, આ બધાને વાંચી લઈએ. આ લોકોના કાર્ય ખતરનાક હતા. આ લોકો ગામડે ગયા, દેશના ખૂણે ખૂણે પહોંચ્યા, ત્યાં જઈ તેમણે રચનાત્મક કાર્યો કર્યા છે. યુપીએસસી નો સૌથી ફેવરેટ ટોપિક છે રચનાત્મક કાર્યો, વારંવાર પૂછે છે. કેવા રચનાત્મક કાર્યો? એમને ખાદીના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું. ખાદી એક શરત લગાડી દીધી, એક શરત રાખી દીધી કે જો કોંગ્રેસનો ભાગ બનવું હોય તો ફરજિયાત ખાદી પહેરવું પડશે. અહીં જ ડોક્ટર બી.આર. આંબેડકર સાહેબ વિરોધ કરી રહ્યા હતા. ડોક્ટર બી.આર. આંબેડકર સાહેબે કીધું કે જો તમે સાચે જાતિ પ્રથા ખિલાફ લડતા હોત તો શરત આ ના હોય કે ખાદી પહેરો, તો શરત આ રહેવી જોઈએ કે તમે ડિપ્રેસ ક્લાસ સાથે બેસીને જમો, એના ઘરે ખાઓ, તો તમને કોંગ્રેસમાં સામેલ કરીએ. આ તમારી શરત જ ખોટી છે. પરંતુ બેની વિચારધારાઓ અલગ હતી. જેમ કે ડોક્ટર બી.આર. આંબેડકર સાહેબનો પ્રથમ પ્રયાસ શું છે? એનો પ્રથમ પ્રયાસ છે કે જાતિ પ્રથા નાબૂદ થવી જોઈએ, સમાનતા આવી જોઈએ. રાઈટ? આ બધાનો પ્રથમ પ્રયાસ શું છે? પેલા દેશ આઝાદ થઈ જાય પછી સમાનતા લઈ આવશું. એટલે આ બેના પૂરા મેથડ જુદા છે સાહેબ, બેના ઉદ્દેશો જુદા છે. ડોક્ટર બી.આર. આંબેડકર સાહેબનું કહેવું છે કે જે સ્વતંત્રતા તમે માંગી રહ્યા છો આ માત્ર એક અંગ્રેજથી આપણા કાળા અંગ્રેજોના હાથમાં જતી રહેશે. ભારતીયોને કાળા અંગ્રેજ કહેતા. કોઈ મૂળભૂત અથવા તો આમૂલ ચૂલ પરિવર્તન નહીં આવે.
જ્યાર સુધી સામાજિક સમાનતા નથી, રાજનીતિક સમાનતા કોઈ કામની નહીં. આંબેડકર સાહેબનો વિચાર હતો. રાષ્ટ્રવાદીઓ કહેતા હતા કે જુઓ, પહેલા રાજનીતિક સમાનતા લાવવા દો, દેશ આઝાદ થશે, આર્થિક પુનઃ વિતરણ થશે, ગરીબી દૂર થશે, એની જાતે સમાનતા આવી જશે. એટલે એ બેના વિચારોમાં પરસ્પર સંઘર્ષ ચાલી રહ્યા છે. એટલે જ્યારે આ લોકો ખાદીની માંગ મૂકી તો ડોક્ટર આંબેડકર સાહેબે કીધું ખાદી કરતા એવું કહો કે કોંગ્રેસમાં સામેલ થવા માટે તમારે બધાને સાથે બેસીને જમવું પડશે, કેમ કે ત્યારે જમતા નહોતા. રાઈટ? પરંતુ એ વિચારને કોંગ્રેસે સ્વીકાર ન કર્યો, ખાદીની શરત મૂકી દીધી. તો ખાદી બનાવી, ચરખા ચલાવવું, ચરખા. અને ખાદી અને ચરખા આ બંને થઈ ગયા સ્વદેશીની ઓળખાણ. સ્વદેશી આર્થિક નીતિનો ભાગ હતો સ્વદેશી. સેકન્ડ, આશ્રમની સ્થાપના. આ સમયે પ્રયાસ કરવામાં આવ્યો કે જેમ બને એટલા વધારે આશ્રમોની સ્થાપના કરો, એટલે લોકો ત્યાં આવી શકે, રહી શકે, નિવાસ કરી શકે અને પોતાની જીવન ધોરણો માટે કોઈ કાર્ય કરી શકે. થર્ડ, સ્વદેશી શાળાઓ. સ્વદેશી શાળાઓનો વિકાસ, સ્વદેશી વિશ્વવિદ્યાલયોનો વિકાસ કરવો, જ્યાં આપણી ભાષામાં ભણાવીએ, આપણી સંસ્કૃતિ ભણાવીએ. ઓકે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, જાતિ પ્રથા વિરોધી કાર્યો. જાતિ પ્રથાને હટાવવા માટે ઘણા પ્રયાસો કરવા. પાંચમું, હિન્દુ અને મુસ્લિમ એકતા માટેના કાર્ય. એમ આઈ ક્લિયર? 100%. અને ગામડે જઈને લોકોને સાથે લઈને લોક જાગૃતિ ફેલાવી, જેને રાજનૈતિક સાક્ષરતા આપણે કહીએ, પોલિટિકલ લિટરેચર. રાજનૈતિક સાક્ષરતા. ઓકે. આજે મેં 6 પોઈન્ટ લખ્યા છે, આને જ આપણે રચનાત્મક કાર્યો કહીએ છીએ, જે યુપીએસસી રિપીટ કરીને પૂછ્યું છે. રચનાત્મક કાર્યો કયા હતા, શું છે, કઈ રીતે એ સ્વરાજ્ય કરતા જુદા કઈ રીતે છે. આ ક્લિયર? એની સાથે સાથે સ્વરાજ્ય જે આ લોકો હતા નો ચેન્જર્સ, એમને કીધું કે અમે પરિષદની ચૂંટણી નહીં લડીએ, બરાબર, કેન્દ્રમાં જઈને સરકાર નહીં બનાવીએ, પરંતુ સ્થાનિક જે ચૂંટણી થાય એમાં અમે લડશું, જેમ કે મ્યુનિસિપાલિટી, નગરપાલિકા. અને આ કોઈ નગરપાલિકાની ચૂંટણી લડી બી એવું નહીં સાવ નવરા હતા, એમની પાસે કોઈ પાવર નથી. જેમ કે આ સમયે પટેલ સાહેબ, પટેલ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ, આ બન્યા અહેમદાબાદના મેયર. ઘણી વાર સ્પીડ લખવું પડે એટલે ગુજરાતી ચક્કરમાં જવા દેજો. પટેલ અહેમદાબાદના મેયર હતા. સેમ ટુ સેમ ટાઈમ રાજેન્દ્ર પ્રસાદ આ મેયર બન્યા પટનાના. આ પટનાના મેયર. સેમ ટાઈમ દાસ, સીઆર દાસ, આ કલકત્તાના મેયર બની ગયા. ક્લિયર? એટલે આ લોકો સ્થાનિક સરકારોમાં ચૂંટણી લડી રહ્યા છે. રાજનીતિક પાવર છે એની પાસે, એવું નથી. ખાલી કેન્દ્રમાં ચૂંટણી લઈ લડશું, કેમ કે અમે 1919ના કાયદાનો વિરોધ કરી રહ્યા છીએ અને તમે કેન્દ્રમાં ચૂંટણી 1919ના કાયદા પ્રમાણે કરાવી છે, તમે એમાં નહીં લડીએ, અમે અહીંયા લડશું. એટલે એવું નથી કે આ લોકો એક્ટિવ રાજનીતિથી બહાર હતા, એક્ટિવ રાજનીતિમાં જ હતા અને એની સાથે સાથે રચનાત્મક કાર્યો કરી રહ્યા છે. અને વાસ્તવિકતા એવી હતી કે 1927 આવતા લોકો સુધી આમની પહોંચ બહુ વધારે થઈ ગઈ હતી. અને સ્વરાજિસ્ટ જેમ આપણે જોઈએ અંદર લડીને પતી ગયા, એ સ્વરાજિસ્ટનું અસ્તિત્વ ખતમ થઈ ગયું, પરંતુ આ ચાલતા રહ્યા. અને આમ બીજી વિચારધારા નો ચેન્જર્સની આપણે વાત કરી. અને જ્યારે ગાંધી જેલથી પાછા આવતો 1927, આ બધા એમના સ્વાગતમાં તૈયાર હશે. અને પછી એક નવી ચળવળ ભારતમાં ચાલુ થઈ જશે. એમ આઈ ક્લિયર? ત્રીજી વિચારધારા આ સમય કઈ છે? જો અત્યાર સુધી મેં એક પણ યુવા નેતાનું નામ નથી લીધું, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, આમનું કોઈનું નામ જ નથી લીધું. કેમ કે આ સમય ભારતમાં બીજી એક બહુ જ મોટી ઘટના બની છે, જે 2026 અને એપ્રિલ મહિના માટે સૌથી મોટું કરંટ અફેર છે. શું છે આ? એપ્રિલ 2026માં સૌથી મોટું કરંટ અફેર શું છે એટ પ્રેઝન્ટ? વોર. એ તો બહુ જૂનું થઈ ગયું હવે તો. લોકો એમ જ કહેશે
કે હિસ્ટ્રીમાં કરંટ અફેર ના હોય. હું કહું તમને હિસ્ટ્રી નથી આવડતી, કરંટ અફેર વગર હિસ્ટ્રી ના આવશે. શું છે આ વર્ષ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ? ગૃહમંત્રી અમિત શાહ એમને 31 માર્ચ 2026 ના દિવસે ઘોષણા કરી કે ભારતથી રેડ કોરિડોરનો અંત થઈ ગયો છે. નક્સલિઝમ, નક્સલવાદને અમે સંપૂર્ણ રૂપે ખતમ કરી દીધું છે. સાહેબ શું બકવાસ કરો, હવે તમે નક્સલિઝમ ક્યાંથી લે? આપણે હિસ્ટ્રી ભણતા હતા યાર. નક્સલિઝમનો ઉદય તો જાણવું પડશે ને, કેમ કે જે સ્પીચ આપી ગૃહમંત્રી એમાં એને નક્સલિઝમ શબ્દ નથી વાપર્યું, એને શબ્દ વાપર્યું છે ફાર લેફ્ટ. એ ફાર લેફ્ટ નો અંત થઈ ગયું છે. 90% વિદ્યાર્થીઓને નથી ખબર વોટ ઇઝ ફાર લેફ્ટ, વોટ ઇઝ ફાર રાઈટ. પણ 1922 થી 1927 ને સમજવા માટે આ લેફ્ટ રાઈટ ને સમજવું જરૂરી છે. એમ આઈ ક્લિયર? જો આપ લોગ રેડી હો, એક લાંબી જર્ની, 1.5 કલાકની જર્ની થશે તો જ હું ચાલુ કરું, બાકી આજે બ્રેક આપી દો. રેડી છો? ના તો પાડતા જ નહીં. ભાઈ હું ફોર્મેલિટી કરું પૂછવાની, તમે યાર રેડી થઈ જાઓ. મોડું બનાવી લીધું બધે. અરે સર બસ આટલું જ રાખીએ. આજે કોઈ ચાબી ને પીવડાવી યાર. અચ્છા અઢી વાગ્યા છે. ઓકે, બહુ લાંબી જર્ની ઉપર આપણે જવાના છીએ, તમને મોજ પડી જશે. ચાલો સ્ટાર્ટ કરીએ. હે ને? મુખ્યતઃ વિશ્વમાં બે પ્રકારની આ ફિલોસોફી છે. તો જેને સૂવું હોય અત્યારે સૂઈ જાઓ, એટલે 2 કલાક ફાતા જાગતા નહીં તમે, કેમ કે આમાં કંટાળી જશો, ગેરંટી છે મારી. પણ આગળનું પૂરું ભારત જાણવા તમારે આ તો સમજવું જ પડશે, કેમ કે આના વગર નહીં મેળ પડે. ઠીક? સૌથી પહેલી ફિલોસોફી, વિચારધારાને આપણે ઇસેન્શિયલિઝમ કહીએ છીએ. અને ગુજરાતી ટ્રાન્સલેશન છે મારી પાસે, એક મિનિટ હું કરીને લાવ્યો તો તમને બધાને ખોટું ના લાગવું જોઈએ ને પાછું. હા, આવશ્યકતાવાદ. આવશ્યકતાવાદ આનું ગુજરાતી ટ્રાન્સલેશન છે. ઇસેન્શિયલિઝમ. ઇસેન્શિયલિઝમ શું કહે છે? કે જે પણ આજે સમાજ, રાજનીતિ અથવા તો આર્થિક વહીવટ છે, આ બધું ધીરે ધીરે વિકસ્યું છે અને આ દરેક વસ્તુ પ્રાકૃતિક છે. આમાં મનુષ્યનો કોઈ ફાળ નથી. આ જે પણ ઘટનાઓ થઈ છે આ પ્રાકૃતિક છે અને સમાજ ધીરે ધીરે વિકસે છે. આ કોઈ એક રાતની ઘટના નથી કે આજે તમે ક્રાંતિ કરીને કાલે નવું સમાજ આવી ગયું. સમાજ એક લાંબા ગાળાની ઘટના છે. રાઈટ? એટલે ઘણી વાર આને ઓર્ગેનિઝમ બી કહેવાય છે. ઓર્ગેનિઝમ, શરીરવાદ. વોટ ઇઝ ધીસ? ઓર્ગેનિઝમ કહે છે કે જેમ શરીરમાં દરેક અંગ સરખા નથી, દરેક અંગના કાર્યો સરખા નથી, એટલે ઓટોમેટિક અસમાનતા રહેશે જ. તમે ના કહી શકો કે હાથથી પગની જેમ દોડો અથવા તો પગથી હાથની જેમ કામ કરો. શરીરના અંગમાં જેમ દરેક ભાગના જુદા જુદા કાર્યો છે અને એમાં ઊંચ નીચ હોય, એ જ રીતે સમાજની અંદર અસમાનતા આ પ્રાકૃતિક વસ્તુ છે. આમાં કોઈ પરિવર્તન થઈ શકે. આઈ હોપ તમે સમજી રહ્યા છો. રાઈટ? આ શું કહે છે? આ અસમાનતાને પ્રાકૃતિક માને છે. એમને કીધું ગરીબી, અમીરી, જાતિ, વર્ણ આ બધું પ્રાકૃતિક છે. ધારો કે તમે સંઘર્ષ કરશો, ક્રાંતિ લાવશો, તો જે લઈ આવશો એમાં બી કોઈક આવું પરિવર્તન આવી જ જશે. કેમ? કેમ કે આ લોકોનું માનવું છે કે દરેક વ્યક્તિ પ્રાકૃતિક રીતે એકબીજાથી જુદા છે. થોડાક લોકોની અંદર ક્ષમતાઓ વધારે હોય, કેપેબિલિટીઝ વધારે છે, થોડાકમાં ઓછી છે. જેનામાં કેપેબિલિટી વધારે છે એ ઉપર જશે, જેનામાંથી એ નીચે આવશે. તો અસમાનતા તો સ્વાભાવિક વસ્તુ છે ને રહેશે જ. તમે એનો અંત ના કરી શકો. એમાં ક્લિયર? ઊંધું કરી શું શકીએ આપણે? આપણે વ્યક્તિવાદ ઉપર ખાસ ભાર આપી શકીએ. ઇન્ડિવિજ્યુઅલિઝમ, સ્વતંત્રતા. વ્યક્તિવાદ આમનું માનવું છે કે દરેક વ્યક્તિ સ્વતંત્ર રહેવા જોઈએ, જેનામાં જેટલી કેપેબિલિટી છે એ રીતે કાર્ય કરીને આગળ વધે. એક્ઝામ્પલ લઈએ,
ધારો કે આ ક્લાસની અંદર કોઈ વિદ્યાર્થી છે જે 12-14 કલાક વાંચે છે, બહુ મહેનત કરે છે, બહુ બધા માર્ક્સ લાવી રહ્યો છે, અને 2-4 વિદ્યાર્થીઓ બિલકુલ નથી ભણતા, તો તમે આ ના કહી શકો કે બેટા આ બધાને ભણાય કે આ બધાને તારા માર્ક્સ આપી દે. જો આમાં ના કહી શકો તો અર્થતંત્રમાં કેમ કહો છો? જો કોઈ વ્યક્તિ કમાઈને એની મહેનતથી, એની લગનથી કમાઈને મોટો થયો છે, હવે તમે એના ઉપર ટેક્સ લગાડી દો છો. તું અમીર છે એટલે પૈસા આપ, અને કેમ તું આપીશ તો ગરીબોને ખવડાવીશ. એટલું ખોટું છે, isn't it? અંબાણી એના આવકમાંથી 35% ટેક્સ ભરી રહ્યું છે અને તમે 0. કેમ? આ તો ખોટું છે. ઇસેન્શિયલિઝમ આજ કહે છે. ઇસેન્શિયલિઝમ કહે છે દરેક વ્યક્તિની પોતાની કેપેબિલિટી હોય અને એને એ બધી કેપેબિલિટી પ્રમાણે દરેક લક્ષ્ય પ્રાપ્ત કરવાની સ્વતંત્રતા રહેવી જોઈએ. કેન્દ્રમાં હંમેશા વ્યક્તિ રહેવું જોઈએ, સમાજ નહીં. સમાજ વળીને વ્યક્તિની કેપેસિટીને ખતમ ના કરી શકે. એમ આઈ રાઈટ? અને આ બધું કરવા માટે જે જૂની વ્યવસ્થાઓ છે એને જાળવી રાખવી પડશે. જૂના કસ્ટમ્સ, જૂના રીતિ અને રિવાજો, રાઈટ ઓર રોંગ? એટલે આ વિચારના જે પણ લોકો છે એ જૂના રીતિ રિવાજો જાળવી રાખે છે. હવે એક સિમ્પલ પ્રશ્ન તમને પૂછું, જવાબ તારે આપવાનો છે. ડન? ધારો કે એક રાજતંત્ર છે, એક રાજા છે, બલશાળી, અને એના બલના કિંમતે એ રાજા બન્યું છે. થોડાક સમૂહ છે સમાજમાં જે આ રાજાને હટાઈ લોકશાહી લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વિચાર પ્રમાણે રાજતંત્ર રહેવું જોઈએ કે લોકશાહી? સોરી, રાજતંત્ર. વેરી ગુડ. મને લાગ્યું નહીં સમજ પડી, પણ શાબાશ. આ વિચાર પ્રમાણે રાજતંત્ર રહેવું જોઈએ, કેમ કે વ્યક્તિએ એની કેપેબિલિટીનો ઉપયોગ કરીને રાજા બન્યો છે. તમે કેમ એને હટવાનું કહી શકો? તમારામાં છે, તમે બની જાઓ. રાઈટ ઓર રોંગ? એટલે આ પ્રકારના જે વ્યક્તિ છે એ સ્ટેટસ ક્યો મેન્ટેન કરવાની વાત કરે છે. જેવું છે રહેવા દો, આમાં પરિવર્તન નહીં. પરિવર્તન આવશે એવું નથી નહીં આવે, પણ સમાજ એની જાતે પરિવર્તન થશે, પ્રાકૃતિક રૂપે થશે. ત્યારે સમાજને લાગશે કે જરૂર છે તેમાં પરિવર્તન આવી જશે. ક્લિયર? આ વિચાર. હા, તમને એક હજી વસ્તુ કહી, યુટ્યુબ તો બધા વાપરો છો ને, સર્ચ માર લેજો, મળી જાત મને દેખાડજો. એઆઈ ની જવાનો છે સાહેબ, એઆઈ શોધી લેજો, ત્યાં મળી જાત મને કહી દેજો. આ ટોપિક તમને ક્યાંય નહીં મળશે, દેટ આઈ કેન ગેરંટી. લગાડ લો એઆઈ નો ઉપયોગ, ગૂગલ, ચેટ જીપીટી. હજી માનવ ઇન્ટેલિજન્સને એ લોકો મેચ નથી કરી શકતા. યુટ્યુબમાં ગમે ત્યાં સર્ચ કરજો, મળી જાત મને દેખાડજો કે સાહેબ આ ફિલોસોફી અમને મળી ગઈ. કેમ કે આ રીતે ભણશો ને તો 1 સેકન્ડમાં બધું તમને સમજ પડી જશે શું છે. એક વિચારકો આ છે. ક્લિયર? બીજા વિચારકો, આમના વિચારો કેવા છે? ગુજરાતી મારી પાસે છે, 1 સેકન્ડ. સામાજિક રચનાવાદ, એનું ઇંગ્લિશ છે સોશિયલ કન્સ્ટ્રક્ટિવિઝમ. બીજા વિચારો છે સામાજિક રચનાવાદ, સોશિયલ કન્સ્ટ્રક્ટિવિઝમ. જો ગુજરાતી ટ્રાન્સલેશન ગોખીને લાવો તમારા માટે, ક્યાંક ઓછું ના પડવું જોઈએ. સોશિયલ કન્સ્ટ્રક્ટિવિઝમ શું કહે છે? આ કહે છે કે પ્રાકૃતિક રૂપે જે તમે કહી રહ્યા છો કે મનુષ્યમાં પ્રાકૃતિક તફાવત છે, એ ખોટું છે. એવું નથી. તફાવત પ્રાકૃતિક નથી હોતી, પરંતુ તફાવત માનવ નિર્મિત છે. તફાવત માનવ નિર્મિત છે, મેન મેડ. સમાજમાં થોડાક સમૂહોએ પોતાનો પ્રભુત્વ સ્થાપિત કરવા, પોતાની શક્તિ સ્થાપિત કરવા અન્ય સમૂહોને દબાઈ દીધું છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? એટલે આ સમૂહ પ્રમાણે અસમાનતા પ્રાકૃતિક નથી, પરંતુ અસમાનતા લાવવામાં આવે છે. માનવ સર્જિત છે, પ્રાકૃતિક. આ લોકો શું કે છે? અસમાનતા પ્રાકૃતિક છે કે દરેક વ્યક્તિ પાસેની કેપેસિટી હોય. આ કે છે નહીં બાબા, આ સમાનતા માનવ સર્જિત છે, પ્રાકૃતિક હતી જ નહીં. ઓકે? અને એટલે જ જ્યારે કોઈ સમૂહોએ, જેમ કે ભારતમાં એક સિમ્પલ ભાષામાં વાત કરું, ધારો કે જાતિવાદ, તો બ્રાહ્મણ અને ક્ષત્રિય આ 2 જાતિઓએ મળીને બાકી બધાનું શોષણ કર્યું છે. રાઈટ ઓર રોંગ? પોતાના હિતોની રક્ષા માટે. તો જો બાકી સમૂહોના અધિકારો જોતા હોય
તો બ્રાહ્મણ કહે છે જો ભાઈ મારી પાસે સ્વતંત્રતા છે, હું કોઈને કંઈ નહીં શીખવાડીશ, તો ખોટું છે. જરૂર શું છે કે સામાજિક હિત માટે વ્યક્તિગત અધિકારોને જો દબાવવું પડે તો વાંધો નહીં. જો કોઈ જમીનદાર હોય એની પાસે 1,500 એકર જમીન છે અને બિચારા 1000 ખેડૂતો જમીન વગરના છે, તો આની પાસેથી લઈને ખેડૂતોને વેચી દેવું જોઈએ. આમાં એકના હિત ઓછા થયા પરંતુ સમાજનું હિત પૂરું થઈ ગયું. એમાં રાઈટ ઓર રોંગ? ઋષિકેશ સમજ પડે છે બેટા? તારા નામમાં જ ધામ છે, ઋષિકેશ છે. વાહ, ભણજે ધામ જેવું. કોનું ધામ છે ઋષિકેશ? નારાયણજી. વિષ્ણુ બે અલગ છે. પછી ક્યારેક મોજ પડી ગઈ. એન્શિયન્ટ હિસ્ટ્રી બહુ બ્યુટીફુલ સબ્જેક્ટ છે. તમે ખાલી એન્શિયન્ટ હિસ્ટ્રી ભણી લ્યો, તમને એવું નોલેજ થઈ જશે ના, તમને નહીં થાય કેમ કે તમને ભણવામાં રસ નથી. દેટ્સ ધ પ્રોબ્લેમ. પણ જો ભણવામાં રસ હોય અને પ્રાચીન ભારત ભણી જાઓ, આગલા દિવસે તમે તપસ્યા કરતા દેખો સવારે ગો ગેરંટી ભાઈ. તો તમને ખબર છે કે નારાયણ અને વિષ્ણુજી વચ્ચે અંતર શું છે. ગરવાલ હિમાલયની વાત છે, પછી ક્યારેક હિમાલય પર જઈશ ત્યારે પછી શું થાય, મોડર્ન થી એન્શિયન્ટમાં ઘૂસી જાઉં, ગડબડ થઈ જાય છે. સમજો. અને કંઈક પૂછવા આવ્યો તો, એ પૂછવા ગયો ને, શું પૂછ્યું હતું? એને પૂછ્યું હતું, અરે ગડબડ થઈ ગઈ યાર. ઓકે, આપણે આ સમજ્યા કે એકનો અધિકાર દબાવવું જો સમાજના હિતમાં હોય તો કરી લેવાય. એટલે અહીં વ્યક્તિ કેન્દ્રમાં નથી, કેન્દ્રમાં કોણ છે? સમાજ. અને એ સ્વતંત્રતા કેન્દ્રમાં આવે ને શું આવશે? સમાનતા. અહીં કેન્દ્રમાં સમાનતા રહેશે. અને આ બધું લાવવા માટે જે સ્થાપિત વ્યવસ્થા છે એને તોડવું પડશે. તમે આ તો ના કહી શકો ને કે ભાઈ જાતિવાદની અંદર સમાનતા લઈ દો. શક્ય નથી. જાતિવાદની દોડીઓ તોડવી પડશે. છે ને? અરે હા બોલ. તો આમાં સંઘર્ષ ફરજિયાત છે. સંઘર્ષ કરી પોતાના અધિકારો લેવા પડશે. ક્લિયર? અને આવા બે વિચારો પ્રકૃતિમાં, આ બે પ્રાથમિક વિચારના વ્યક્તિઓ જન્મે છે. ઘણા આનો સમર્થન કરતા હોય અને ઘણા સમર્થન કરતા હોય. ક્લિયર? પહેલી વાર આ વસ્તુ બહાર ક્યારે આવી સમજો. ફ્રાન્સની અંદર ફ્રાન્સની ક્રાંતિ થઈ. ક્રાંતિનું મુખ્ય કારણ ફ્રાન્સમાં મધ્યમ વર્ગનો ઉદય, મિડલ ક્લાસ. ઔદ્યોગિક ક્રાંતિ આવી ગઈ હતી અને ઔદ્યોગિક ક્રાંતિને લીધે ત્યાં એક મધ્યમ વર્ગ ઉભું થઈ ગયું હતું. બાકી દરેક જગ્યા બે વર્ગ હોય, અમીર અને ગરીબ. જ્યાં ઉદ્યોગો હશે ત્યાં ત્રીજો વર્ગ આવશે, સુપરવાઇઝર મેનેજર વાળા હોય ને, મધ્યમ વર્ગ. આપણે બધા મધ્યમ વર્ગી નથી, તમે બધા અમીર છો, હું મધ્યમ વર્ગમાં આવું. તો અમીરો અને મારા વચ્ચેનો સંઘર્ષ એટલે કે સત્તાધારી અને મધ્યમ વર્ગનો સંઘર્ષ ફ્રાન્સમાં હતું. અને આ સંઘર્ષ થયું કેમ? કેમ કે ફ્રાન્સે અમેરિકાની ક્રાંતિમાં મદદ કરી. અમેરિકાના જે લોકો હતા એને ઇંગ્લેન્ડના વિરુદ્ધ યુદ્ધ કરતા હતા, તો ફ્રાન્સે પૈસા આપ્યા, હથિયાર આપ્યા અને પોતે કંગાળ થઈ ગયો. પોતાના દેશમાં મોંઘવારી, ગરીબી, હાલત ટાઈટ. તો મધ્યમ વર્ગીયોએ રાજ્યના વિરુદ્ધ ક્રાંતિ કરી દીધી. ત્યાં રાજા હતા એના વિરુદ્ધ ક્રાંતિ થઈ. ક્લિયર છે? એ ભાઈ સાહેબ થોડું ધ્યાન આપને યાર, આવું ધ્યાન ભટકાય છે રચિત, મને મજા નહીં આવતી આ રીતે. તો રાજા વિરુદ્ધ મધ્યમ વર્ગીયનો સંઘર્ષ હતો. બે માંગ હતી સમજો. એક માંગ હતી, આમાં શું થયું કે રાજા વચ્ચે બેસી ગયા. એની આ બાજુ જમણી બાજુ છે, રાઈટ સાઈડ બેસી ગયા આ વિચારના લોકો. હવે આ વિચારના લોકો શું કહે છે? રાજા રહેવો જોઈએ, વ્યક્તિગત સ્વતંત્રતા રહેવી જોઈએ, સમાજમાં ક્રાંતિ ના આવી જોઈએ. રાઈટ ઓર રોંગ? જૂના રીતિ રિવાજો ચાલુ રહેવા જોઈએ. ઠીક? અને રાજાની ડાબી બાજુ બેસી ગયા આ વિચારના લોકો. અને ત્યારે વિશ્વમાં પ્રથમ વાર આ બે વિચારોને નામ મળ્યું. અને આ વિચાર ધરાવતા લોકો જે રાજાની જમણી બાજુ બેઠા હતા એમને આપણે રાઈટ વિંગ કહી દીધું. રાઈટ વિંગ, કેમ કે જમણી બાજુ બેઠા હતા. અને જે ડાબી બાજુ બેઠા હતા એમને આપણે લેફ્ટ વિંગ કહી દીધું.
ક્લિયર? આ છે રાઈટ અને લેફ્ટનો ખેલ. તમને રોજ ન્યૂઝપેપરમાં જોવા મળે છે. આ એ સમયનો રાઈટ લેફ્ટ હતો, પરંતુ સમય સાથે આ સેમ વિચાર અર્થતંત્રમાં પણ જોડાઈ ગયો. જેમ કે સરકાર અર્થતંત્રમાં હસ્તક્ષેપ કરવી કે જોઈએ કે ના કરવી જોઈએ. આમાં વેપારી કોઈ છે? કોઈના પપ્પા વ્યાપારી હોય એવા? તારા પપ્પા છે, ઓકે, ઇમેજિન કર તારા પપ્પા વ્યાપારી છે. તમને કેવી સરકાર જોઈએ? જે વ્યાપારમાં હસ્તક્ષેપ કરે કે જે વ્યાપારીને વ્યાપાર કરવા દે શાંતિથી, નિયમો ઓછા હોય, મોજ કરતા હોય? એવી સરકાર તને ગમે? ધ્યાન જ નથી હોતું, આ અલગ જ દુનિયામાં જીતી હોય. અચ્છા, કોઈ વાંધો નહીં બેટા, ગાંજાની અસર સવાર સુધી રહે છે, સુક્કા નશામાં તકલીફ પડે. એટલે હંમેશા નશો છે ને સવારની રાત સુધી કોઈ અસર ના હોય. તમારા જે ઓલું બ્લેક ગાંજો યુઝ કરે સવાર સુધી અસર રહી જાય, કઈ વાંધો નહીં. બીજા કોઈને પપ્પા વ્યાપારી? તારા પપ્પા કેવા? સરકાર કેવી ગમશે? હસ્તક્ષેપ ન કરે. એક વ્યાપારી હંમેશા એવું માંગશે કે મારી વ્યક્તિગત સ્વતંત્રતા રહેવી જોઈએ, સરકાર મારા વ્યાપારમાં હસ્તક્ષેપ ના કરવું જોઈએ. રાઈટ ઓર રોંગ? આ વિચારના જ લોકો છે, હે ને? તો આ વિચારના જે લોકો એને અર્થતંત્રના ક્ષેત્રમાં વિચારો કેવા થઈ જશે? સરકાર નો હસ્તક્ષેપ ના રહેવો જોઈએ. Am I clear or not? હે ને? ધારો કે તમે મજૂર વર્ગના વ્યક્તિ છો, મારા જેવા, તમારામાં કોઈ હશે જ નહીં. મારા પિતાજી મજદૂર છે, ના એમાં મજાક નથી, સિરિયસલી છે. એ હજી શેરડી કાપે છે અને પ્રાઉડ ઓન ધેટ. એ હજી ખેતરોમાં જઈને શેરડી કાપે બીજાના માટે. થેન્ક ગોડ મારા પપ્પા એવા છે. તો ધારો કે મારા પિતાજીની વાત છે, મને કેવી સરકાર ગમશે? જે કંપની ઉપર કંટ્રોલ કરે કે ભાઈ મજૂરોના અધિકારની વાત કરો, એને પગાર પ્રોપર આપો. રાઈટ ઓર રોંગ? જે વ્યાપારમાં હસ્તક્ષેપ કરે, દાખલા તરીકે જો વ્યાપારીઓ વસ્તુ મોંઘી કરવા લાગે તો સરકાર આવી જાય, એ પૈસા ઘટાડ, આ કે ના? એટલે અમને આ વિચારના લોકો છે જે વેપારમાં સરકારનો હસ્તક્ષેપ રહેવા માંગે એવું જોઈએ. એમને શું જોઈએ? રહેવું જોઈએ. ઇવન શક્ય હોય તો સંપૂર્ણ વસ્તુ પર સરકારનો કબજો થઈ જાય અને સરકાર બધામાં સમાન વહેંચી દે. રાઈટ ઓર રોંગ? ક્લિયર? એટલે જે રાજાના બે બાજુ બેઠા, એક રાજાની જમણી બાજુ, એક રાજાની ડાબી બાજુ. જમણી બાજુ વાળાએ કીધું કે રાજાનો રાજતંત્ર રહેવો જોઈએ, એને છીનો નહીં. ડાબી વાળાએ કીધું ના, રાજતંત્ર ના રહેવું જોઈએ, રાજતંત્ર ખતમ કરતો. ક્લિયર? આ જ વિચાર જયારે આગળ આવી ગયો તો આ બધા વિચારો બની ગયા. આ જે વિચાર થયા એને આપણે કહી દીધું મૂડીવાદી. મૂડીવાદી, કેપિટલિસ્ટ. અને આને આપણે કહી દીધું, ઊંઘ ના થતું ને વિધિ, પાક્કું ને? હા, ઠીક છે. આને આપણે કહી દીધું સમાજવાદી. એક અથવા તો વધારે સારો શબ્દ છે માર્ક્સવાદી. માર્ક્સિસ્ટ, માર્ક્સિઝમ જેને કહેવાય છે, આ માર્ક્સિઝમ થઈ ગયું. ઠીક? કેમ? કેમ કે અર્થતંત્રના ક્ષેત્રમાં આ વિચારનો પ્રસ્તાવ ફેલાવનાર વ્યક્તિ છે કાર્લ માર્ક્સ. ઠીક? કાર્લ માર્ક્સ એક વ્યક્તિ હતા જેને અર્થતંત્રમાં આ વિચારોને જોઈન્ટ કરી દીધું. એમને બે પ્રકારના વિચારો હતા, ધ્યાનથી સમજજો. આવી ધીરે ટોપિક પર આવ્યો છે, મને ખબર તમે કંટાળી ગયા છો સાહેબ, બધું ઠીક, પણ આપણે સ્વરાજ્ય લો ચેન્જરમાં હતા ને, આ ક્યાં જતા રહ્યા? ઇન્ડિયાને સમજવા માટે થોડું બેકગ્રાઉન્ડ વર્લ્ડમાં જવું પડે છે કે આપણે દુનિયાના ભાગ છીએ, દુનિયા આપણું નહીં. માર્ક્સવાદે જોયું કે ક્રાંતિ કોણ લાવશે, કેમ કે આમાં તો ક્રાંતિ જોઈએ પરિવર્તન માટે, કોણ લઈ આવશે? કાર્લ માર્ક્સે કીધું ક્રાંતિ ખાલી એક વ્યક્તિ લાવી શકે. કોણ? મજૂરો. મને ખબર છે મજૂરો કહેશો, ક્યાંક તો ભણ્યા હશો, કાંઈક તો ભણ્યા હશો, ડાયો કાંઈક તો બોલો. હા વેમેશ બોલ. મધ્યમ વર્ગ. અન્ય કોઈ? અનિલભાઈ તમે ક્યાં તૈયારી પેલા કરી હતી ને કદાચ? ભાઈ એ તો ઠીક છે, પણ થોડુંક ડીપ તો ગયા હશો ને, પછી મૂકી દીધું. ઓકે, ચાલો કોઈ વાંધો નહીં, સમજો. તારા ત્યાં ના ભણાયું, 1 લાખ ફીસ છે ને લીડો ભાવ, એ બી 2020-22 લેતા હતા, થઈ ગઈ.
કાર્લ માર્ક્સે કીધું કે ક્રાંતિ લાવવાની તેવડ ખાલી એક વ્યક્તિઓ પાસે છે. એ કોણ છે? શહેરી મજદૂરો. મજદૂરો નહીં, શહેરી મજદૂરો જે કંપનીમાં કામ કરી રહ્યા છે. હવે આ જ કેમ લાવી શકે? કેમ કે કાર્લ માર્ક્સે કીધું કે આ જે મજૂરો હોય એ એકબીજા સાથે જોડાયા હોય છે. કઈ રીતે? કંપની લોના લીધે. મજૂરોનો સંઘ હોય ને, મજૂર સંઘ, એના લીધે આ બધા મજૂરો એકબીજા સાથે જોડાયા હોય. તો આમની અંદર તેવડ છે ક્રાંતિ લાવવાની. આ જ હથિયાર ઉપાડશે અને કોના વિરુદ્ધ? કંપની માલિકો વિરુદ્ધ. કેમ કે આ કંપનીઓ માલિકો શોષણ કરનાર છે. આ વિચાર ક્યાંથી લઈ આવ્યા સાહેબ તમે? બોર થઈ ગયા ને? મેં કીધું દોઢ કલાકની જર્ની પર જઈએ છીએ, બોર ના થતા. કંપનીની શરૂઆત કયા દેશમાં થઈ છે? ફેક્ટરીની શરૂઆત કયા દેશમાં થઈ છે? મોડેબલ બ્રિટનમાં હે ને, ઇંગ્લેન્ડ, જેને આપણે ઔદ્યોગિક ક્રાંતિ કહીએ છીએ. લંડન જેવા શહેરોમાં ક્રાંતિ શરૂ થઈ હતી. જ્યારે કંપનીઓ બનવા લાગી તો એ સમયે લંડનમાં જે વ્યવસ્થા હતી એને આપણે જમીનદારી વ્યવસ્થા કહીએ છીએ, ફ્યુડલિઝમ. ભારતમાં આપણે જમીનદારી કહીએ, એકચ્યુઅલી એ સિસ્ટમ અલગ છે. ફ્યુડલિઝમ કોને કહેવાય? જમીનના માલિકો. જમીનના માલિકો મજૂરો રાખતા પોતાની પાસે, પણ એ મજૂરોને પગાર ના આપે. ખેતમાંથી જે થાય એનો એક ભાગ રાખી લ્યો અને તમારે ત્યાં ગુલામી કરવાની. કોઈ આર્થિક લાભ નહીં થાય. ખેતી થઈ તમને મળશે, નહીં નીકળો. અને આ મજૂરો પાસે કોઈ અધિકારો, કોઈ જમીન, કશું જ નહીં. બહુ ખરાબ પરિસ્થિતિ, ખતરનાક ખરાબ પરિસ્થિતિ હતી. અને આવી પરિસ્થિતિમાં બની કંપનીઓ. હે ને? કંપની માલિકોએ શું કીધું કે તમે અમારે ત્યાં આવો મજૂરી કરવા, અમે તમને પૈસા આપશું, વસ્તુ નહીં. કેવો ફાયદો? પહેલી વાર મજૂરોને પૈસા મળી રહ્યા હતા. પૈસા મળવાનો મતલબ શું છે? હવે એ સ્વતંત્ર છે જે ખરીદવા માંગે એના માટે. પેલા તો ઘઉં આવ્યું, ઘઉં લઈ લે, ખતમ. તો ચોખા નહીં ખાવાના. હવે પૈસા લે તેની જે ઈચ્છા થાય ખરીદી શકે છે. બીજી વાત, પૈસાની સાથે સાથે સ્વતંત્રતા. હવે તમને અમારી ગુલામી નથી કરવી. 8 કલાકની નોકરી કાં તો 12 કલાકની નોકરી, પછી તમે આઝાદ. ખેતમાં તો 24 કલાકનું હોય. રાઈટ ઓર રોંગ? તો આ જે કંપની માલિકોનો વિકાસ થયો ત્યારે ફ્યુડલિઝમ તૂટી ગયું યુરોપમાં. અને ફ્યુડલિઝમ ક્યાં હતું? યુરોપમાં એક રાજતંત્ર હતું જેને આપણે કહીએ છીએ રોમન એમ્પાયર. રોમન રાજતંત્રની અંદર આ વિખરાઈ ગયું અને આની જગ્યાએ નવી વ્યવસ્થાનો વિકાસ થાય છે જેને આપણે મૂડીવાદી વ્યવસ્થા કહીએ છીએ. કેપિટલિઝમ. રાઈટ ઓર રોંગ? મૂડીવાદી વ્યવસ્થા કેવી થઈ? કંપની માલિક અને મજૂરો લગભગ તો સેમ જ હતી. ત્યાં જમીન માલિકો હતા, અહીંયા કંપની માલિકો છે. ત્યાં જમીનના મજૂરો હતા, અહીંયા કંપનીના મજૂરો છે. ત્યાં શોષણ હતું, અહીંયા શોષણ છે. અને અહીંયાનો શોષણ સરકારની મદદથી થતું. કેમ કે આ મૂડીવાદીઓ સરકારને પૈસા આપતા, બદલામાં સરકાર મજૂરોના અધિકારો ખાઈ જાય. ધીરે ધીરે યુરોપમાં શું થયું બેટા? આ મજૂરો ગામડાઓથી આવી ગયા કામ કરવા, પણ ત્યારે કોઈ ટ્રેન બસ તો હતી નહીં. તો મજૂરો કંપની સુધી કઈ રીતે પહોંચશે ટાઈમે? કંપનીની નજીક રહેશે તો જ. તો કંપનીની નજીક મજૂરોનો રહેવા સ્થાન બનવા લાગ્યું. અને 2 પ્રકારની દુનિયાનો વિકાસ થયો. એક, કંપની માલિકોની દુનિયા, જે સમૃદ્ધ લોકો છે, બહુ બધા પૈસા છે, બંગલામાં રહેતા મસ્ત મસ્ત. અને બીજું, મજૂરોની દુનિયા, જેના માથે છતના નામે ખાલી ટેન્ટ હોય અને એક ઘરમાં એક રૂમમાં 8-8, 10-10 જણ રહેતા હોય. ક્યારેક બોમ્બે જતા રહેજો, જોઈ લેજો. જગ્યાનું નામ ધારાવી. અત્યારે એક ધારાવી છે, ત્યારે પૂરો યુરોપ ધારાવી હતું. મજાકમાં એક રાઇટરે લખ્યું છે કે લોકો એકબીજાને આટલા નજીક રહેતા કે રાત્રે એકબીજાના સપનામાં ટ્રાવેલ કરી લેતા. એકદમ ચીપકીને સૂતા એકબીજા સાથે. એવી પરિસ્થિતિ હતી યુરોપની અંદર. તકલીફ ક્યાં છે? ત્યારે બીમારીઓ બહુ ફેલાતી. કોલેરા, ટીવી, પ્લેગ. અને આટલું જો બોડી કોન્ટેક્ટ હોય તો એક બીમારી થતા બધાને ફેલાશે, પૂરેપૂરી કોલોની સાફ થઈ જાય, બધા મરી જતા. અને જ્યારે આવી બીમારી ફેલાય તો કંપની માલિક શું કરતો ખબર? કંપની બહાર ગેટ લોક લગાડી દે અને કોઈ બીમાર વ્યક્તિ અંદર આવે ગોળી મારી દેજો. આવો જ ના જોઈએ. કંપનીમાં પ્લેગ ના ફેલાય, ભલે એની પૂરો સમાજ, સોસાયટી મરી જાય. જે મૂડીવાદ શરૂઆતમાં સારું લાગ્યું હતું ને સાહેબ, એ જ મૂડીવાદે નવી અસમાનતાઓ વિકસી દીધી. મૂડીવાદી અસમાનતાઓ. રાઈટ? અને આ મજૂરો પછી શોષણ વિરુદ્ધ
ધીરે ધીરે એક થવા લાગ્યા અને રચના થઈ મજૂર સંઘની. મજૂર સંઘની આપણે ટ્રેડ યુનિયન કહીએ ને, મજૂર સંઘ. ક્લિયર છે? અને હવે કાર્લ માર્ક્સનો જન્મ થઈ રહ્યો છે. અને જે ફ્યુડલિઝમ થી આઝાદ થઈને કંપનીમાં આવ્યા હતા ત્યારે એક વ્યક્તિનો જન્મ થયો હતો, એડમ સ્મિથ. કયા વ્યક્તિ હતા? આર્ટ્સમાં ભણતા હશો થોડુંક, હે ને? એડમ સ્મિથ. એડમ સ્મિથ. એડમ સ્મિથે જે દુનિયા જોઈ એ દુનિયા કેવી હતી કે લોકો કંપની લીધે આઝાદી મળી રહી છે, કંપની લીધે મજૂરો ખુશ થઈ રહ્યા છે, એટલે એને કીધું મૂડીવાદ તો સૌથી સારું છે, રહેવું જ જોઈએ. પણ મૂડીવાદની ખરાબ પરિસ્થિતિઓ કોને જોઈ? કાર્લ માર્ક્સે. મૂડીવાદીની વાસ્તવિકતા કાર્લ માર્ક્સે જોઈ. એટલે એડમ સ્મિથ મૂડીવાદના સમર્થક હતા અને એના પછી જન્મનાર કાર્લ માર્ક્સ મૂડીવાદના વિરોધી બની ગયા. અને એમ એ કયા વિચારના છે? સમજ પડી રહી છે? સંઘર્ષની જરૂર પડશે સમાનતા લાવવા માટે. અને એમને સંઘર્ષનો શું રસ્તો આપ્યો? શહેરી ઔદ્યોગિક મજૂરો આ સંઘર્ષ કરશે, કંપની માલિકોને હટાવશે અને કંપની ઉપર શાસન અને પછી સમાન વિતરણ કરી લેશે. કેમ કે અત્યાર સુધી શું થઈ રહ્યું છે? કંપની પ્રોફિટમાં છે, મજૂરો લોસ. મજૂરનો કોઈ વિકાસ નથી, કંપની માલિકની આવક વધતી જ જાય છે, વધતી જ જાય છે, વધતી જ જાય છે. એના કરતા જયારે મજૂરો કબજો કરશે તો મજૂરોમાં સમાન વિતરણ કરશે. ક્લિયર? પરંતુ પહેલા દિવસથી કે મજૂર કબજો ના કરી શકે, તો પહેલા એક કામ કરો, જ્યારે ક્રાંતિ લઈ આવો પછી એક સરકાર બનાવો અને આ બધું સરકારના હાથમાં આપી દે, બધી કંપનીઓ, અને સરકાર બધાને સમાન વિતરણ કરી દે. ક્લિયર છે? અને જેમ જેમ બધામાં એકદમ સમાનતા જ્યારે આવી જ જશે પછી સરકારની કોઈ જરૂર નથી. એટલે કાર્લ માર્ક્સ એ રાજ્ય વિહીન સમાજની કલ્પના કરી છે. કોઈ સરકારની જરૂર જ નથી. યુપીએસસી પ્રિલિમ્સ 2021 ક્વેશ્ચન નંબર 63 આ પ્રશ્ન પૂછાયો છે. કાર્લ માર્ક્સનો રાજ્ય કેવો હતો? કાર્લ માર્ક્સનો સમાજ રાજ્ય વિહીન સમાજ છે. એટલે રાજ્યની સરકારની જરૂર જ નથી ને સાહેબ. જો બધામાં સમાનતા કે સરકારની શું જરૂર છે? ક્લિયર? પરંતુ અહીંયા ક્રાંતિ કોણ કરવાનું હતું? શહેરી મજૂરો. આ બોલવાનું ના ભૂલતા. ઓકે. અને એમના કહેવા પ્રમાણે એકવાર ક્રાંતિ થઈ ગઈ પછી એક સમય આવશે જ્યારે શાંતિ સ્થાપના થઈ જશે, પછી ક્રાંતિની જરૂર નહીં પડે, બધું સમાન, બધા સરખા, રાજ્ય ખતમ, આમ રામ રાજ્ય. આને માર્ક્સવાદ કહેવાય છે. બેટા આ બધું સમજવું બહુ જરૂરી છે તૈયારી વખતે. બાકીના કરંટ સમજ પડશે ના કોઈ ટોપિક, તમને લાગશે જીવન વ્યર્થ છે. કેમ કે પેપર હાથમાં આવે ને પછી આગળ બોલાય નહીં એવું થઈ જાય. માર્ક્સવાદ સમજી ગયા? થોડુંક હજી આગળ વધુ. હવે એક વ્યક્તિ બન્યા રશિયાની અંદર, લેનિન, વ્લાદિમીર લેનિન. લેનિને માર્ક્સવાદનો પ્રથમ વાર ઉપયોગ ચોપડીઓથી કાઢીને વાસ્તવિક જીવનમાં કરી દીધો. પણ એક પ્રોબ્લેમ શું હતી ખબર? માર્ક્સે શું કીધું હતું? રાજ્ય ના રહેવો જોઈએ. જો રાજ્ય નથી તો રાષ્ટ્રપતિનો કોઈ કામ? સરકાર જ નથી તો રાષ્ટ્રપતિ વડાપ્રધાનનું શું કામ છે? રાજ્ય વિહીન કલ્પના થઈ શકે, વાસ્તવિકતા નહીં. સરકાર વગર દેશ નથી ચાલતો સાહેબ. એટલે લેનિન એ માર્ક્સવાદમાં થોડું પરિવર્તન કરી દીધું. માર્ક્સના જ વિચારો રાખ્યા પરંતુ રાજ્ય સાથે, કે સરકાર પણ રહેશે અને માર્ક્સવાદ પણ રહેશે. આને આપણે લેનિનવાદ કીધું છે. અને શું કીધું છે આપણે? લેનિનવાદ. ઓકે. અને ખતરનાક વાત કહું, એ વખતે વિશ્વનો સૌથી શક્તિશાળી રાજા હતો ઝારિસ રિપબ્લિક, ઝાર રાજા. અને લેનિનવાદે માત્ર આ વિચારના લીધે ક્રાંતિ કરી, મજદૂરોએ ક્રાંતિ કરી અને રાજા 1917 વિશ્વનો પ્રથમ દેશ જેને વાસ્તવિકતામાં માર્ક્સવાદને ઉતારી દીધો એ બન્યો રશિયા. ત્યારે એને સોવિયત યુનિયન કહેવામાં આવ્યું. લેનિનનો સોવિયત યુનિયન, આપણે યુએસએસઆર કહી દઈએ શોર્ટકટમાં. ભારતનો બેસ્ટ ફ્રેન્ડ યુએસએસઆર, સોવિયત રશિયા. આ વિશ્વનો પ્રથમ માર્ક્સવાદી દેશ બની ગયો 1917. ક્લિયર? આ સેમ ટાઈમ છે જ્યારે ઇન્ડિયામાં પણ રાષ્ટ્રવાદી ચળવળો ચાલી રહી છે. ઇમેજિન કરો, યાદ આવી ગયું ને? ભારતના જે યુવા નેતાઓ થયા જેમ કે નહેરુ અને બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ,
આ બધા આમનાથી બહુ પ્રભાવિત હતા. આ લેફ્ટ સાઈડ વાળા છે કે રાઈટ સાઈડ વાળા છે વિનીત? લેફ્ટ સાઈડ છે. આ બધા લેફ્ટ. જે ક્રાંતિની વાત કરે બધા લેફ્ટમાં, જે શાંતિની વાત કરે બધા રાઈટ. શાંતિ એટલે એમ એવું છે કે જે ચાલે છે એ ચાલવા દો અને પરિવર્તન જોઈએ છે, તો બધા લેફ્ટ વાળા છે. અને એટલે જ ભારતના યુવા નેતાઓ ફરીથી આવો પોતાના ટોપિક ઉપર, જ્યાંથી આપણે અહીંયા હજી આમાં પાછું આવીશું, કરંટ અફેર હજી બાકી છે. ભારતના યુવા નેતાઓ જેમ કે જવાહરલાલ નહેરુ, પછી બોસ, પછી એ પટેલ નહીં, પટેલ નો ચેન્જીસ માં કોણ બોલ્યું? આતંકવાદી ભગતસિંહ, ભગતસિંહ, પછી આઝાદ. આ બધા મુખ્ય નેતાઓ બન્યા જે લેફ્ટ ઓરિએન્ટેડ હતા, ડાબી બાજુ. ઓકે, હવે સમજ્યા? આ ઉદય પણ 1922 પછી થયું છે. ભારતમાં લેફ્ટ રાજનીતિની શરૂઆત જે અત્યારે શરૂ થયું છે બેટા, એ હવે ચાલુ રહેશે 1947. પણ આ લેફ્ટમાં બી ઘણા પ્રકાર છે. 5 મિનિટ આપણે સમજાવું. ક્યુ સમજો. આ લેફ્ટમાં ઘણા લોકો ક્રાંતિ તો લાવવા માંગે છે, પરંતુ ક્રાંતિ લાવી છે, પરંતુ હથિયારવાળી ક્રાંતિ નથી લાવી. લેફ્ટમાં ઘણા એવા લોકો છે જે ક્રાંતિને રાજનૈતિક માર્ગે લઈ આવવા માંગે છે. દાખલા તરીકે ચૂંટણી અને લોકશાહીનો ઉપયોગ કરીને. એને પરિવર્તન તો કરવું છે, પણ હિંસાત્મક પરિવર્તન નથી કરવું. જે કાર્લ માર્ક્સ કહેતા હતા એવું નથી કરવું. જે લેનિને કીધું એવું નહીં કે સંપૂર્ણ વસ્તુ ઉપર સરકાર એકલો કબજો કરી લે, કોઈને કંઈ ના આપે, એવું નથી કરવું. સરકાર પણ રહેવી જોઈએ, પ્રાઇવેટ બી રહેવું જોઈએ, અને બે સાથે મળીને કામ કરવા જોઈએ. એમાં રાઈટ ઓર રોંગ? બાકી સમજ પડી રહી છે? ભારતના લેફ્ટનો જે વિકાસ થયો એમાં એક વિચાર આવો હતો, જે લોકશાહીના સમર્થક હતા. એમને ખબર છે કે હિંસા કરીને લઈ આવશો તો લોકશાહી નહીં આવે, રાઈટ? અને આ જે લેફ્ટ બન્યા, આ શું એકદમ લેફ્ટ છે? એકદમ લેફ્ટ તો ક્રાંતિની વાત કરે. આ લેફ્ટ થી થોડુંક આગળ છે. તો લેફ્ટ અને રાઈટ ના વચ્ચે શું હોય? સેન્ટર. હે ને? તો આ થયું તમારું સેન્ટર. આ બાજુ આવી ગયું લેફ્ટ, આ બાજુ આવી ગયું રાઈટ. ઓકે, તો જે વ્યક્તિઓ ક્રાંતિ, હથિયાર ઉપાડી હિંસા કરી લાવવાનો પ્લાન કરતા હોય એ ફાર લેફ્ટ છે, સાવ દૂર લેફ્ટ વાળા. એ એકદમ લેફ્ટ વિચારવાળા છે, ખતરનાક લેફ્ટ, ક્રાંતિકારી લેફ્ટ. રાઈટ ઓર રોંગ? અત્યાર સુધી આપણે એક વિચાર વાંચી લીધું, માર્ક્સિઝમ. તો માર્ક્સિઝમ ફાર લેફ્ટ છે. ક્લિયર? પરંતુ જે ભારતીય નેતાઓ હતા એ આવા વિચારોથી પ્રેરિત તો છે, એને પરિવર્તન જ લાવવું છે, સમાનતા લઈ આવી છે, પરંતુ હિંસક ક્રાંતિ નહીં, રાજનૈતિક રાસ્તેથી, સ્વતંત્રતા મેળવીને લોકશાહીથી. એટલે એ લેફ્ટ તો છે, પણ સેન્ટર ટુ લેફ્ટ, થોડીક નજીક વિચારો છે. ના તો આ પૂરું લેફ્ટ છે, ના પૂરું સેન્ટર, એકદમ ન્યુટ્રલ પણ નથી ને. તો આને અહીંયા મુકાય. સમજી રહ્યા છો? કેમ કે આ લોકો એવું નથી કહેતા કે સરકાર બધી વસ્તુ ઉપર કબજો કરી લે, હિંસા કરી લો. આ કહે છે જ્યાં સરકારને કબજાની જરૂર છે ત્યાં સરકાર આવો, જ્યાં નથી ત્યાં પ્રાઇવેટને કરવા દો, શું વાંધો છે? આ વ્યક્તિગત સ્વતંત્રતાને સંપૂર્ણ રૂપે ખતમ નથી કરતા, ના આ સમાજની સંપૂર્ણ અધિકારોની વાત કરી રહ્યા છે. આ બંનેના મધ્યનો માર્ગ લઈને ચાલી રહ્યા છે. અને આને આપણે નામ આપ્યું સમાજ. આ સમાજવાદ છે. રાજનૈતિક ભાષામાં લોકશાહીની સાથે પરિવર્તન, આર્થિક ભાષામાં પ્રાઇવેટ પણ રહેવું જોઈએ, સરકાર પણ રહેવી જોઈએ. દાખલા તરીકે અત્યારે આપણા દેશમાં શું સરકારી હોસ્પિટલ છે? શું કામ ના રહેવા જોઈએ? અચ્છા, પ્રાઇવેટ છે તો સરકારી પ્રાઇવેટ બન્યો છે, સ્કૂલ બન્યો છે. આપણા દેશમાં આપણે બેને સાથે લઈને ચાલી રહ્યા છીએ કે જ્યાં ગરીબોની જરૂર છે ત્યાં સરકાર છે, અને જ્યાં કોઈ વ્યક્તિમાં એક્સ્ટ્રા ટેલેન્ટ હોય એના માટે પ્રાઇવેટ છે. મિક્સ્ડ ઇકોનોમી, મિશ્ર અર્થતંત્ર કહેવાય આને. આને સમાજવાદની સંજ્ઞા મળે છે. શું સમાજવાદ સમજી ગયા આપ લોકો? ભારતમાં જવાહરલાલ નહેરુ સમાજવાદી હતા.
થોડાક સમય સુધી સુભાષચંદ્ર બોઝ પણ હતા, પણ સુભાષચંદ્ર બોઝ પછી વધારે લેફ્ટ બાજુ આવી ગયા હતા, વધારે લેફ્ટ ક્રાંતિવાળા થઈ ગયા હતા. એટલે જેમને રચના કરી હતી આઝાદ હિન્દ ફૌજની. યાદ છે ને આઝાદ હિન્દ ફૌજ? તમે બધા 9મા 10મા ભણતા હશો. તો મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આ ક્રાંતિ કરવા માંગતા હતા. ધીરે ધીરે વધારે લેફ્ટમાં જતા રહ્યા છે. ક્લિયર? અને એમની સાથે સાથે રશિયામાં જે ક્રાંતિ થઈ, માર્ક્સવાદનો એક નિયમ છે. કાર્લ માર્ક્સે એક નિયમ બનાવ્યો છે કે મજૂરોનો કોઈ દેશ નથી હોતો, પૂરી દુનિયાના મજૂર એક છે. તો એને આહવાન કર્યું હતું કે પૂરા વિશ્વના મજૂરો સાથે આવો, હથિયાર ઉપાડો, ક્રાંતિ કરો અને સ્વતંત્રતા મેળવો. જ્યારે રશિયામાં ક્રાંતિ થઈ ગઈ તો રશિયાએ પોતાને વિશ્વમાં પિતા તરીકે ગણી લીધું કે હવે મારી જવાબદારી છે કે હું પૂરી દુનિયામાં માર્ક્સવાદનો ફેલાવ કરું. આઈ હોપ તમે સમજી રહ્યા છો. પાક્કું? તાજી તો રશિયા હવે માર્ક્સવાદનો ફેલાવ કરવા માંગે છે, એટલે દરેક દેશોમાં પોતાનો વિચાર ફેલાવે છે. એની સામે ઇંગ્લેન્ડ, અમેરિકા એવા દેશો જ્યાં ઉદ્યોગપતિઓ વધારે છે, એ આ વિચારથી જ ડરશે કે હા મજૂરો ક્રાંતિ કરશે, અમને માર નાખશે. એટલે ઓટોમેટિક આ બે સમૂહ બની ગયું. એક અમેરિકા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ એટલે પશ્ચિમનો સમૂહ, અને એક રશિયા. ઠીક? અને આ અમે સામે આવી ગયા. આને માર્ક્સવાદીઓ કહેવાય અને આને મૂડીવાદીઓ કહેવાય. ક્લિયર છે? ભારતમાં કોનું શાસન? અંગ્રેજો રે ભાઈ, એટલે મૂડીવાદીઓનું. એટલે અંગ્રેજો પૂરેપૂરા પ્રયાસ કરી રહ્યા હતા કે ભારતમાં રશિયાનો વિચાર ના ફેલાવવો જોઈએ, માર્ક્સવાદનો વિચાર ના ફેલાવવો જોઈએ. પણ તમારા પ્રયાસથી શું કંકોડું થાય? કંઈ ના થાય. કેમ? 1925 ભારતના એક મહાન વ્યક્તિ M.N. રોય, અમને પ્રથમવાર ઇન્ટરનેશનલ કમ્યુનિસ્ટ કોન્ફરન્સમાં ભાગીદારી લેવાનો મોકો મળ્યો, આંતરરાષ્ટ્રીય માર્ક્સવાદી પરિષદમાં. આ ગયા ભારતથી. ઠીક? આટલું જ નહીં, 1924 ભારતની કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, માર્ક્સવાદીઓને કમ્યુનિસ્ટ કહેવાય, હા, એના વિચારને કમ્યુનિસ્ટ કહેવાય. તો ભારતની પહેલી કમ્યુનિસ્ટ પાર્ટી ભારતમાં તો અંગ્રેજો બનવા નહીં દેશે, તો રશિયા એના જ દેશમાં બનાવી લીધી. અમારા દેશમાં બનાવી છે પણ છે કોની? ભારતની. તો કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા પહેલી બની ઉઝબેકિસ્તાનમાં. ઉઝબેકિસ્તાન 1924. ઉઝબેકિસ્તાન એ વખતે રશિયાનો ભાગ હતો, હવે તો અલગ દેશ છે. ક્લિયર? 1925માં આ જ પાર્ટી ભારતમાં બનાવી લેવામાં આવી. એટલે ધીરે ધીરે ભારતમાં કમ્યુનિઝમનો પ્રસાર થવા લાગ્યો. ઘણા બધા કમ્યુનિસ્ટ નેતાઓ સામે આવી ગયા. સૌથી પ્રખ્યાત હતા M.N. રોય. ક્લિયર? જેમ ખબર પડી અંગ્રેજોને કે ભાઈ સાહેબ આ વિચાર જો ભારતમાં ઘૂસી જશે, અને 5 વર્ષ પહેલાનો જ એક્સપિરિયન્સ થયો છે રશિયાનો, ત્યાંના રાજા કાઢીને ફેંકી દીધું, તો અંગ્રેજો આ રિસ્ક નહીં લઈ શકે. એટલે અંગ્રેજોએ પ્લાનિંગ બનાવી અને એમને એક ષડયંત્ર કર્યું, જેને મેરઠ ષડયંત્ર કહેવામાં આવે છે. ષડયંત્ર આમ જ લખાય? દેખ રહ્યો ગુજરાતી? ના લે, હું ગુજરાતી શીખી ગયો, તમે વિષય ના શીખ્યા. વિચારો, શરમ આવે તમને? મને યાદ છે આજથી 2 થી 3 વર્ષ પહેલા મને ક લખતા નથી આવડતું, ક ખ ગ ઘ કશું જ નહીં. તમને ભણાવવા ખાતર એક ક્વોલિટી એજ્યુકેશન આપીએ, મેં ગુજરાતી શીખી લીધી. તમે આપ્યું સર, તમે ગુજરાતી શીખી લો, અમે કંઈક એ રીતે બની જશું કે બીજું કંઈક શીખીને ભણાવવું પડશે, હે ને? કે આમ ગુજરાતીમાં જ નહીં જ ભણીએ. હવે મરાઠી પહેલાથી આવડે છે, એમાં રિસ્ક નહીં બાબુ. એ કયો તેમાં ચાલુ કરી દઉં, કઈ सांगता तुम्ही? मी मराठीमध्ये बघतो, हा चालશે? मग काय? मेढस ષડયંત્ર. फिर कभी મેળસ ષડયંત્ર કોને કહેવાય બેટા? આ ષડયંત્ર અંગ્રેજોએ રચ્યું હતું, દેખાડ્યું કે આ બધા કમ્યુનિસ્ટનો છે. અને મેળસ ષડયંત્રમાં આ લોકોએ કમ્યુનિસ્ટોને પકડી જેલમાં પૂરી દીધું. અડધાને ફાંસી આપી દીધી, અડધાને ઉંમરકેદ આપી દીધી, અને કમ્યુનિઝમ ભારતમાં ઉપર આવે એના પહેલા જ ખતમ કરી નાખ્યું, એની જડો કાપી નાખી. આઈ હોપ તમે સમજી રહ્યા છો. અને પ્રથમ તબક્કામાં કમ્યુનિઝમ ભારતમાં કહેવાય છે. 1924 થી શરૂ થયું તો 27 આવતા તો ખતમ થઈ ગયું. પાછું ચાલુ થશે 32 પછી પાછું ચાલુ થશે, પણ અત્યારે તો લગભગ કમ્યુનિઝમ પતી ગયું છે.
એમ એન રોય. ક્લિયર છે આ વાત? આ ત્રીજો વિચાર હતો. પહેલો વિચાર સ્વરાજિસ્ટ, બીજો વિચાર નો ચેન્જર્સ, ત્રીજો વિચાર કમ્યુનિઝમ અથવા તો માર્ક્સિઝમ, ચોથો વિચાર સમાજવાદ. નહેરુ વાળો અને નહેરુ અને બોઝ આ વિચારના ખાસ પ્રચારક બન્યા. સોશિયલિઝમ કહેવાય એને ગુજરાત ઇંગ્લિશમાં. અને સોશિયલિસ્ટ પાર્ટીની સ્થાપના થઈ. ત્યારબાદ છઠ્ઠો વિચાર આ છે ટ્રેડ યુનિયન. ટ્રેડ યુનિયન, વેપાર સંઘ, આની સ્થાપના થઈ. કેમ? ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન ની સ્થાપના 1920માં થઈ. તમને યાદ હોય તો યાદ છે? ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન જેને પૂછીશ એના પ્રથમ અધ્યક્ષ નેહર્સ કોણ હતા? તું ચાય लाई बेटा, भगवान है तुझमें, माता अंबे का डायरेक्ट अवतार. थैंक यू. बोलो भाई, શું કહેતા હતા? હા સોરી, ક્યાં પૂછા મને? ટ્રેડ યુનિયનના પ્રથમ અધ્યક્ષ એ ચાલુ કર્યું યાર રાત્રે ગાંજો. રૂમ પાર્ટનર અસર થઈ રહી છે હે? ગાંધીજી? નહીં બેટા નહીં, પાછું ટ્રાય કર, બીજું બોલ. ફેંકી દે જલ્દી, જેમ ગાંધીજી ફેંક્યું રીતે બીજું. પૂર્વસ્થી બોલ દેશે. શરમ આવી બેટા? આવી કે ના આવી? સાચું બોલ. આવી જોઈએ, જબરી વાળી આવી જોઈએ. એટલે બપોરે જે જમતા તમે સર્વે ભેગવીને પી ગયા? નાલા કઈ નથી આવડતું. બોલ તો બેટા, તને તો આવડશે જ. બોલ, કહી દે. મરી ગયા માલવિયા. બોલ. સોહનસિંહ ભાઈ એ ગદર પાર્ટીમાં હતા. એ બિચારા ભગવાનને પ્યારા થઈ ગયા. એ તો સાચીમાં નહીં ગયા. તને ખબર નહીં છે, ડાયો છોકરો છે. શાબાશ. લાલા લાજપત રાય. નાલાયકો, આટલી કહાની કાલે મેં સંભળાવી તમને કે લાલા લાજપત રાય ટ્રેડ યુનિયનના લીડર બન્યા હતા, પછી ગાંધીજીની પાસે ગયા હતા. તમે બધા યાર મગજ બગજ, તમે માસ લેવલ પર ગાંજો ફૂકો. સાચે હવે જમતી વખતે મારે ચેક કરવા પડશે શું જમે છે આ લોકો. ટિફિનમાં મિક્સ થઈને આવી રહી છે. હે ઈશ્વર, 30 વર્ષના ઘરડાઓ લાલા લાજપત રાય નથી યાદ. 1920માં ની સ્થાપના થઈ. લાલા લાજપત રાય પહેલા અધ્યક્ષ બન્યા. રાઈટ ઓર રોંગ? હવે સમજો. પરંતુ થયું શું? એ સમયે અસહયોગ ચળવળ ચાલુ થઈ ગઈ. આનો મહત્વ એટલો વધ્યો નહોતો. પરંતુ અસહયોગ ચળવળ પત્યા બાદ લાલાજી ફરીથી આ તરફ નીકળી ગયા અને ટ્રેડ યુનિયનિઝમ હવે ઇન્ડિયામાં બહુ સ્ટ્રોંગ થઈ ગયો. એ રીતે રેલવે સ્ટ્રાઇક થઈ. એક રેલવે સ્ટ્રાઇક દુનિયાની સૌથી ખતરનાક ક્યારે થઈ તમને ખબર છે? કાલનો ચાંદપુર ઇન્સિડન્સ યાદ કરો. ચાંદપુર ઘટના યાદ છે ને? ચાંદપુર ઘટના બાદ એ ચાંદપુર સ્ટેશન પર રેલવે સ્ટ્રાઇક કરવામાં આવી હતી. 3 મહિના સુધી કોઈ ટ્રેન ના ચાલવા દીધી. ટ્રેનના દરેક વર્કરોએ રાજીનામા આપ્યું, અમે કામ નહીં કર્યું જ્યાર સુધી તમે આ ઘટનાની પૂરી જાંચ ના કરાવો ત્યાર સુધી. એ રીતે જ 3 થી 4 રેલવે સ્ટ્રાઇક થઈ, ખતરનાક. ટાટાની કંપની ટેસ્કોમાં જમશેદપુર ત્યાં સ્ટ્રાઇક થઈ ગઈ. બોમ્બેમાં ગિરમી મજદૂર સંગઠન કરીને એક સંગઠન બન્યું. ગિરમી મજૂર સંગઠન આવી સંસ્થા થઈ જે ટેક્સટાઇલ કંપની હોય ને આપણી કાપડ ઉદ્યોગો, ત્યાં એ લોકો સ્ટ્રાઇક કરતા અને મજૂરોના અધિકારોની વાત કરતા હતા. પૂરા ભારતમાં મજદૂર સંઘ ઉભા થઈ ગયા હતા. અને એમાં સૌથી મોટું કામ શું થયું? જ્યારે ટ્રેડ યુનિયન એક્ટ 1926 પસાર થયો. તમે ઇમેજિન કરો, ગયા 1.5-2 કલાકથી નોન સ્ટોપ તમને કોઈ બુક વગર ભણાવો, વર્ષ નામ ગામ સાથે ભણાવો ને, તમે રિસ્પોન્સમાં શું આપો? ઈચ્છા થાય ચા ને બોઇલ કરીને ફક કરીને ફેંકી દો, ઊંઘ ઉડી જાય ના લાયકોને. તમે બધા લિટરલી ડિઝર્વ શું કરો ખબર? ઓલી પીપીટી વાળા ના આવે, પીપીટી ખોલે ઉભા થઈ જાય. હા ગિરમી મત આ વાણી. મહેનતની કોઈ કદર જ નથી આ દેશમાં યાર. ટ્રેડ યુનિયન એક્ટ 1926 આમાં મુખ્ય બાબત કઈ હતી ધ્યાનથી સમજો. આ કાયદો કેમ મહત્વપૂર્ણ છે? પ્રથમવાર આ કાયદામાં કહેવામાં આવ્યું જો હવે સ્ટ્રાઇક કરશો, હડતાલ કરશો તો સજા નહીં થાય, પ્રોટેક્શન મળશે. આ કાયદામાં જો તમે સંઘ બનાવો અને સંઘ અંગ્રેજો સાથે તમે રજીસ્ટ્રેશન કરાવી દો
તો અંગ્રેજો તમને સમર્થન આપશે. આ ભારતમાં ટ્રેડ યુનિયનની શરૂઆત હતી. આના પછી જે ટ્રેડ યુનિયન આગળ વધ્યું છે આજ સુધી છે. આજ સુધી દરેક જગ્યાએ મજૂર સંગઠનો બહુ ખતરનાક કામ કરે છે. ક્લિયર? આને ટ્રેડ યુનિયન કહેવાય. આ ભી શરૂઆત ક્યારે થઈ છે? 1922 થી 27. ગિરમી સંઘ, રેલવે સ્ટ્રાઇક, જમશેદપુર ટાટા કંપનીમાં હડતાલ અને ટ્રેડ યુનિયન એક્ટ 1926. મુખ્ય વ્યક્તિ લાલા લાજપત રાય. ઠીક, હજી બાકી છે. હા, વિદ્યાર્થી સંઘ, સ્ટુડન્ટ યુનિયન. જો કેટલા વાગ્યા? 3:30 થયા છે. આજે લેક્ચર કેટલા વાગ્યા સુધી હતો? 4. જો 4:30 સુધી તમે ભણી લ્યો તો કાલે સન્ડે ને હેરાન કરીશ. બાકી 1 કલાક માટે કાલે સન્ડે બોલાવો. ચોઇસ ઇઝ યોર્સ. સન્ડે રાખી દો લેક્ચર, નહીં ને? શાંતિ ભણો, હસતા હસવાની ઈચ્છા ના થાય તો આમ પકડીને હસી લેજો. જો હસવાનું એટલું બંધ થયું અને કોઈ ઊંઘમાં દેખાયું તો કાલે 5 કલાકનો લેક્ચર રાખી દઈશ. 2-3 દિવસમાં જાઉં છું, 5 કલાક ભણાવીને પણ કંટાળી કરીને જઈશ. તમને એવું થયું છે કે બીજી વાર આવવા ના જોઈએ છે, એટલે આમ કંટાળો તો આમ પકડીને જ બેસજો. જોતા જ હે ને. વિદ્યાર્થી સંઘ શું છે? ભારતમાં પ્રથમવાર 1922 પછી સ્ટુડન્ટ યુનિયનની શરૂઆત થઈ ગઈ. વિદ્યાર્થી રાજનીતિમાં પ્રવેશ કરી ગયા, જે પહેલા નહોતા. જેમ કે પહેલો સ્ટુડન્ટ યુનિયન, જેને આપણે ઓલ બંગાળ સ્ટુડન્ટ યુનિયન કહીએ, ઓલ બંગાળ સ્ટુડન્ટ યુનિયન, આની અધ્યક્ષતા કરી જવાહરલાલ નહેરુએ. રાઈટ. અને આ રીતે સ્ટુડન્ટ યુનિયન એક્ટિવ થઈ ગયા. પછી બોમ્બેમાં બન્યું, પછી મદ્રાસમાં બન્યું, અને પછી બોમ્બે મદ્રાસ પૂરું એક સ્ટુડન્ટ યુનિયન કમ્બાઇન્ડ ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ યુનિયનની રચના થઈ ગઈ. અને હવેથી વિદ્યાર્થીઓ રાજનીતિમાં ડાયરેક્ટ પાર્ટિસિપેટ કરવા લાગ્યા. અને એને ગાઈડ કોણ કરતું હતું? નહેરુ, બોસ, પટેલ એવા લોકો. રાઈટ. અને આમના ગાઈડન્સ જે વિદ્યાર્થીઓ તૈયાર થયા છે સાહેબ, એને જે આગળની ચળવળ થશે ને, જે આપણે કાયદો ભંગ ચળવળ કહીએ છીએ, એમાં પ્રાથમિક ભૂમિકા વિદ્યાર્થીઓની ભૂમિકા છે. વિદ્યાર્થી વગર એ ચળવળ ફેલ થઈ જાય. વિદ્યાર્થીઓ સૌથી આગળ હતા, કેમ કે સ્ટુડન્ટ યુનિયનિઝમ આ સમયે ચાલુ થઈ ગયું છે. ક્લિયર છે બચ્ચા માટે? એની ડાઉટ? નો ડાઉટ. આની સાથે આટલા વિચારો શરૂ થયા હતા 1922 થી 1927. અને આની ચર્ચા આપણે આજે કરવાની હતી. તમે 4:30 નું કીધું, કેમ ખબર? હજી આ બાકી. મેં કીધું તું થોડીક વાર પતાઈને પાછું આવે ને, પાછું આવે અહીંયા. આ બાકી છે, કેમ કે મેં તમને કીધું તું કરંટ અફેર એ રહી ગયું હે ને. હવે ધ્યાન આપો, મજા આવશે. માર્ક્સવાદની વાત પતી ગઈ. માર્ક્સવાદ પછી શું છે? સમય પર લોકોએ માર્ક્સના વિચારોને પોતાની રીતે ફેરવી દીધું છે. કેમ કે ચાઇનાની અંદર આવી અસમાનતાઓ 1940માં ખૂબ જ પ્રખ્યાત હતી. ઓકે, પણ ચાઇનાની ઇકોનોમી જુદી છે યુરોપની ઇકોનોમી કરતા. માર્ક્સ યુરોપમાં જન્મ્યા હતા. યુરોપમાં કંપની માલિકો મજૂરોનું શોષણ કરી રહ્યા છે. ચાઇનામાં ખેતીહર મજૂર, જે લેન્ડલોર્ડ્સ હોય, જમીનદારો, એ મજૂરોનું શોષણ કરી રહ્યા છે. ચાઇનાની ઇકોનોમી યુરોપ કરતા જુદી હતી. તો માર્ક્સનો વિચાર ચાઇનામાં તો ચાલે જ નહીં, કેમ કે માર્ક્સે કીધું તો એક જ વ્યક્તિ ક્રાંતિ લાવી શકે, શહેરી મજૂરો. એટલે મેં વારંવાર કીધું તો મજૂરો નહીં, શહેરી મજૂરો. ચાઇનામાં એક વ્યક્તિનો જન્મ થયો, માઓ ઝેડોંગ. પૂરી કહાની એની છે આજના કરંટ અફેર. માઓ ઝેડોંગે માર્ક્સવાદમાં પરિવર્તન કરી દીધું. એને કીધું ક્રાંતિ જરૂરી નથી કે શહેરી મજૂરો લાવી શકે. ક્રાંતિ વાસ્તવિકમાં કોઈ લાવી શકે તો ગામના મજૂરો લાવી શકે, ખેતીહર મજૂરો લાવી શકે. કેમ? કેમ કે જે શોષણ એ જોઈ રહ્યા છે એ કોઈ નથી જોતા. અને બેમાં કેરેક્ટર ડિફરન્ટ છે. કેમ? શહેરના મજૂરો સંગઠિત છે, એની પાસે સંસ્થાઓ છે, ગામના નથી. એટલે માર્ક્સવાદે જે સંઘર્ષનો આઈડિયા આપ્યો, માર્ક્સવાદના સંઘર્ષનો આઈડિયા હતો છુપીને વાર કરવું, સામે જઈને નહીં. ક્રાંતિ નહીં, છુપાઈને વાર. એને ગોરિલ્લા વોરફેર કહેવાય છે. સમજ પડી છે કે નહીં સમજ પડતી? આ વર્ષે આ મેન્સમાં ના પૂછાયું ને, આવતા વર્ષે ટીચિંગ મૂકી દઈશ. હવે ધ્યાનથી વાંચજો, કેમ કે સૌથી મોટું કરંટ અફેર છે આ વર્ષનું. આપણે માઓવાદ ભણી રહ્યા છીએ.
માઓઇઝમ. માઓઇઝમ. માઓઇઝમે શું કીધું? સંઘર્ષ કોણ કરશે? ખેતીહર અથવા તો કૃષિ મજદૂરો આ કરશે ક્રાંતિ. રાઈટ. ક્રાંતિ શહેરોમાં નહીં, ગામડાઓમાં આવશે. રાઈટ. અને યુદ્ધનો પ્રકાર સીધી ક્રાંતિ નહીં, ગોરિલ્લા વોરફેર હશે. છુપીને વોર. ક્લિયર? છુપીને વોર કરો જ્યાર સુધી સામેવાળી સત્તા સાવ નબળી ના પડી જાય. કેમ કે માઓવાદ પ્રમાણે આ જે જમીનદારો છે એને સમર્થન કોણ આપી રહ્યું છે? અને સમર્થન આપી રહ્યા છે સરકારના લોકો. આપણું મુખ્ય ટાર્ગેટ આ સરકારને હટાવવાનો છે. જે સરકાર પૂંજીપતિઓની છે, અમીરોની છે, જમીનદારોની છે, અને એને હટાવી મજૂરોની સરકાર લાવવાની છે. ખેતીહર મજૂરોની સરકાર. એમાં ક્લિયર? 100% ને સમજો. તો એને કીધું સરકાર વિરુદ્ધ લાવો. પણ સરકાર પાસે મશીન વધારે, પૈસા વધારે, સેના વધારે, એટલે ડાયરેક્ટ યુદ્ધ ના કરતા, સંઘર્ષ છુપીને કરજો. ધીરે 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 સંઘર્ષ કરો, અંદરથી સરકારને નબળી કરી નાખો. અને જ્યારે તમને લાગે કે સરકાર પૂરી નબળી થઈ ગઈ છે, હવે ફાઇનલ વોર કરો અને ખતમ કરી નાખો રાજ્યને અને સ્થાપિત કરો માઓની સરકાર, જેને માઓવાદી સરકાર કહેવાય. આઈ હોપ તમે સમજી ગયા છો. પણ માર્ક્સ અને માઓમાં એક પ્રાથમિક અંતર છે. માર્ક્સ કહે છે કે એકવાર ક્રાંતિ લાવી જશે પછી બધું સારું થઈ જશે. માઓ કહે છે ક્રાંતિ ક્યારે બંધ ના થવી જોઈએ. આ સંઘર્ષ હંમેશા ચાલુ રહેવું જોઈએ. જે સરકાર તમે સ્થાપિત કરી છે એની અંદર પણ નિરંકુશતા આવશે. એ પણ શોષણ કરવાનું ચાલુ કરશે જ, કેમ કે પ્રકૃતિનો નિયમ છે, સત્તાધાર વ્યક્તિ હંમેશા શોષણ કરશે. તો સંઘર્ષ હંમેશા ચાલુ રહેવું જોઈએ. ક્રાંતિ ક્યારે બંધ જ ના કરતા. તમે તમારી સરકાર બનાવી દીધી, હવે તમારી સરકાર વિરુદ્ધ સંઘર્ષ કરો. એના થશે શું? સરકાર ક્યારેય અસમાનતા નહીં લાવે, સરકાર ક્યારેય શોષણ નહીં ચાલુ કરે. આઈ હોપ તમે સમજી રહ્યા છો. પાકું? અને આ વિચાર થયો માઓવાદ. અમને કીધું ક્રાંતિ ક્યારેય બંધ ના થવી જોઈએ. કે અને ઇન્ટરેસ્ટિંગલી આ વિચાર ઉપર ચાઇનામાં ક્રાંતિ થઈ. એના નેતા હતા માઓ ઝેડોંગ. અને 1949 આવતા આવતા ચાઇનાની જે સરકાર હતી એને રિપબ્લિક ઓફ ચાઇના કહેવાતું, એ સરકારને માઓની સેનાએ પૂરા ચાઇનામાંથી કાઢી નાખ્યું. યુદ્ધમાં હરાઈ એ સરકાર, એના રાષ્ટ્રપતિ પોતાનો જીવ બચાવવા ચાઇનાની પાસે એક ટાપુ હતું એમાં જઈને છુપાઈ ગયા. આજે આપણે એને તાઇવાન ટાપુ કહીએ છીએ. જે તાઇવાન ટાપુનો સૌથી મોટો સંઘર્ષ છે ને અત્યારે, જે બી કરંટ અફેર જોતા છો, મોટા મોટો કરંટ અફેર આ જ છે કે ચાઇના તાઇવાન ઉપર કબજો કરવાનો છે. એ તાઇવાન એ જ તાઇવાન છે જેમાં માઓ ઝેડોંગે ક્રાંતિ કરી, ત્યાંની સરકારને ભગાવી હતું, ત્યાંની સરકાર આવીને તાઇવાનમાં શરણ લે છે અને પૂરા ચાઇનામાં માઓનો રાજ્ય આવી ગયો. પણ આ સિદ્ધાંત યોગ્ય નથી, જોતા જ ખબર પડે. આ ફાર લેફ્ટ છે, સાવ લેફ્ટ. રાઈટ ઓર રોંગ? હિંસા સિવાય કોઈ વિકલ્પ જ નથી. અને એમની જે ઇકોનોમિક પોલિસી હતી, કેમ કે તમે ક્રાંતિ તો લઈ આવ્યા, પરંતુ આર્થિક સમાનતા ક્યાંથી આપશો? એમાં કોઈ નીતિ નહોતી. એટલે ચાઇના 1949 થી 1960, 11 વર્ષ ચાઇનાનું અર્થતંત્ર ડૂબતું ગયું. અને માઓને લાગ્યું કદાચ મારા જ વિરુદ્ધ પાછી ક્રાંતિ થઈ જશે. રાઈટ ઓર રોંગ? તો માઓએ એક ગેમ પ્લાન કર્યો. માઓએ કીધું ક્યારે પોતાની અંદર દેશમાં જો ક્રાંતિ ચાલતી હોય ને, એને રોકવું છે, બેસ્ટ ઓપ્શન્સ કોઈ ઉપર આક્રમણ કરી દો. કેમ કે જો યુદ્ધ ચાલુ થઈ જશે, દેશના લોકો બધું ભૂલી જશે, યુદ્ધમાં આપણી સાથે જોડાઈ જશે. 1962 ચાઇનાએ ભારત ઉપર આક્રમણ કરી દીધું. કોઈ કારણ નહોતું આક્રમણનું. સિમ્પલ કારણ હતું, માઓ ઝેડોંગને એના દેશમાં એની સરકાર બચાવવાની હતી. મહાન લેખકે કીધું છે, देश में तनाव है जरा देखो, नहीं सीमा पे तनाव है जरा देखो, कहीं देश में चुनाव है. इलेक्शन થવાનું જો તો વોર ચાલુ કરી દીધું લોકોએ, કેમ કે ઇલેક્શનમાં વોર થતા જ બધા લોકો બધું ભૂલીને વોટ આપવાનું ચાલુ કરી દે સરકાર. નહીં?
અને માઓએ એક્ઝેક્ટલી આ જ ભારત સાથે કર્યું. ભારત ઉપર આક્રમણ કરીને પોતાની સરકાર બચાવી લીધી ચાઇનાની અંદર. પછી ભારતમાં રહેતા, કેમ કે ભારતની અંદર બી એક તકલીફ હતી, આપણી સરકારે ઘણા બધા લોકો સુધી ના પહોંચી શકી. લોકશાહી બધા સુધી સમાન તો નહોતી પહોંચી. જંગલોમાં રહેતા આદિવાસીઓ, ખેતી કરતા મજૂરો, જાતિ ઉત્પીડન, જાતિથી શોષિત વ્યક્તિઓ, ત્યાં સુધી લોકશાહીના 50-60 વર્ષ પછી પણ સુધાર ના જ થયા. રાઈટ ઓર રોંગ? ત્યાંના લોકોને દેશ વિરુદ્ધ કરી દેવું બહુ સહેલું હતું, બહુ ઇઝી હતું. જેમ કે ઇન્ડિયામાં જંગલના પ્રદેશો, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાના, બિહાર, આવા પ્રદેશોમાં બહુ ઇઝી હતું કે લોકોને એકબીજાનું વિરુદ્ધ, સરકારને વિરુદ્ધ ઉભું કરતો કે તમારી સરકાર જો કાંઈ નથી કરતી. અને અમારા માઓએ પહેલા જ આ વાત, આપણા પડોશમાં માઓએ પહેલા જ આ વાત કરી દીધી, સરકાર ના કરે તો ક્રાંતિ કરાય. તો ભારતમાં માઓના વિચારોથી પ્રેરિત જે અસંતુષ્ટ લોકો હતા એને ભારત સરકાર વિરુદ્ધ એક ક્રાંતિ ચાલુ કરી દીધી. આ ક્રાંતિ સિલિગુરી કોરિડોર અસમથી ચાલુ થઈ હતી. જે પાતળી જગ્યા છે ને ભારત અને નોર્થ ઇસ્ટ વચ્ચે, ત્યાંથી ચાલુ થઈ હતી. જગ્યા નામ હતું નક્સલવાડી. જગ્યા નામ શું હતું? નક્સલવાડી. અને એને જ આપણે આજે નક્સલવાદ કહી દઈએ છીએ. ભારતની આંતરિક સુરક્ષાનો સૌથી મોટો ખતરો નક્સલવાદ. આ સૌથી મોટો છે. કયા સિદ્ધાંત પર કામ કરે છે? માઓવાદ. એટલે આ કેવી સંસ્થા થઈ ગઈ? ફાર લેફ્ટ, એકદમ દૂરની લેફ્ટ સંસ્થા. રાઈટ ઓર રોંગ? સમજી ગયા? અને આ લોકોએ પછી જે ગજબની હિંસાઓ કરી છે સાહેબ, ભારતમાં 2008-2009માં, અને સોરી 2004, ભારતના તત્કાલીન વડાપ્રધાન હતા મનમોહનસિંહ. 2006 વડાપ્રધાન મનમોહનસિંહ હતા. એમને એક વિધાન આપ્યું કે એટ પ્રેઝન્ટ ભારતની જો સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો એ નક્સલવાદ છે. કેમ ખબર છે? ભારતના 182 જિલ્લાઓ આનાથી પ્રભાવિત હતા. અને લગભગ 81 જિલ્લામાં તો સંપૂર્ણ સરકાર જ આપણી નહોતી, નક્સલવાદીઓની હતી. ત્યાં સરકારના લોકો ના જાય, ચૂંટણી ના થાય. અને આ લોકોએ શું કર્યું હતું? આ પૂરું એક બેલ્ટ બનાવી દીધું. આ નક્સલવાદીઓ બે સમૂહના મુખ્ય હતા. એક એમસીસીઆઈ, સેન્ટ્રલ કમ્યુનિસ્ટ પાર્ટી એને કહેવાય છે, અને બીજું ડબ્લ્યુપીઆઈ, વોર, પીડબ્લ્યુઆઈ. રાઈટ? આ બે સંસ્થાઓ ભારતમાં નક્સલવાદીની મુખ્ય સંસ્થાઓ હતી. આ દક્ષિણ ભારતમાં કામ કરતા, આ લોકો ઉત્તર ભારતમાં કામ કરતા. અને અમને સરકારના વિરુદ્ધ એવું ખતરનાક કરી દીધું કે સાહેબ સરકારો અહીંયા ચાલતી, એના જિલ્લામાં સરકાર કામ ના કરે. આ લોકો ડકેતી, મર્ડર, કિડનેપિંગ બધું કરતા હતા. અને મુખ્ય પ્રોબ્લેમ ક્યાંથી ખબર છે? અને સંપૂર્ણ સમર્થન મળતું પાકિસ્તાનથી, હથિયારોનું, મ્યાનમારથી, બાંગ્લાદેશથી. આપણા દુશ્મન રાજ્યો અમને કમ્પ્લીટ સમર્થન આપતા, ભારતના વિરુદ્ધ અમને ઉપયોગ કરવામાં આવતો. આપણા આઈ થિંક 71 સીઆરપીએફના જવાનોને એમને એક સાથ માર નાખ્યું, બોમ્બ બ્લાસ્ટ કર્યું. કોંગ્રેસના 14 મોટા મંત્રીઓ જઈ રહ્યા હતા, બધાને ઉડાડી દીધું. હજારોની સંખ્યામાં માસૂમોને મારી નાખ્યા. 2006 આવતા બધા એકદમ નિરંકુશ થઈ ગયા, સરકારની પહોંચ બહાર જતા રહેતા. 2006 પછી સરકારે એમને સ્ટ્રિક્ટલી જોવાનું ચાલુ કર્યું, પોલિસીઝ બનાવી. અને હું આ ટોપિક નથી ભણાવતો કેમ કે આ તો ઇન્ટરનલ સિક્યુરિટી બહુ લાંબુ ટોપિક છે, 10 કલાક ચાલશે. હું તો ખાલી વિચાર ભણાવી રહ્યો છું. આ ટોપિક કુલ 10 કલાકનો ટોપિક છે. સબ્જેક્ટ ઇન્ટરનલ સિક્યુરિટીની અંદર આવશે. આજે તો ખાલી હું પેલું લેફ્ટ રાઈટ ભણાવું છું એટલે આ ભણાવી રહ્યો છું. પછી 2006 પછી સરકારે પ્રયાસો ચાલુ કર્યા. 2014 આવતા આપણે એમના ઉપર ખાસો કંટ્રોલ કરી લીધું હતું. પણ 12 પછી ફરીથી થોડા એક્ટિવેટ થયા. 14માં મોદીજીની સરકાર આવી. મોદીજીની સરકાર ફાર રાઈટ પાસે છે, એ રાઈટ વિંગ છે. જોનું મોદીજીને વિચારો નથી જોતા, વ્યાપારીઓને સમર્થન, ધાર્મિક રાષ્ટ્રવાદ, ધર્મ નહીં, જે છે તેવું રહેવા દિયો, અને
રાઈટ વિંગ કહેવાય. તો બીજેપી રાઈટ વિંગ છે. તો બીજેપી માટે તો આ સૌથી ખરાબ છે માર્ક્સવાદ, સોરી માઓવાદ. 2014માં બીજેપી આવતા તેના પર સ્ટ્રાઇક કરવાની ચાલુ કરી, ટાર્ગેટેડ સ્ટ્રાઇક ચાલુ કરી. અને ફાઇનલી 31 માર્ચ 2026 ભારતના ગૃહમંત્રીએ કીધું કે અમે આ નક્સલ કોરિડોર, જેને રેડ કોરિડોર કહેવાતું, એને સંપૂર્ણ રૂપે નાબૂદ કરી દીધું છે. આટલી મોટી સમસ્યા કે એક સમય 2004માં 1/3 ભારત ઉપર એમનો કબજો હતો, 33% ભારત પર. આજે એ 0 થઈ ગયા છે સરકારના પ્રયાસોથી. કેવા પ્રયાસો, કયા ટાર્ગેટ, એ બધું રેગ્યુલર લેક્ચરમાં આવે છે. આજનું લેક્ચર નથી, આ તમારે લેફ્ટ રાઈટ ભણાવવાનું છે એટલે મેં ભણાવી દીધું. આઈ હોપ તમને આ પૂરી પ્રોબ્લેમ સમજ પડી. હવે આજે તમે કોઈ ભી ન્યૂઝપેપર ઉચકી લો, ધ હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ, બધાના ફ્રન્ટ પેજ પર આજ છે. 5 દિવસથી આજ ચાલી રહ્યું છે. ભાઈ સાહેબ, યુપીએસસી આમ જ પાસ ના કરી શકો, જીપીએસસી તો ઓબ્વિયસલી હે ને, ડિટેલ્ડ નોલેજ રહેવું જોઈએ. આ લેફ્ટ રાઈટની શરૂઆત ભારતમાં ક્યારે થઈ? 1922 થી 1927 સુધી. ક્યારે? અસહયોગ ચળવળ બાદ. લેફ્ટ તો બહુ રમી લીધું, રાઈટ બાકી. કુમાર તો રજાની પ્લાન માં આવી ગયું, હાલો બંધ. એને જે એક્સપ્રેશન મને આપે ને સાહેબ, ઓય હોય 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 હોય, કિલર એક્સપ્રેશન. આમ હે આ બાકી નહીં ભણવું. રાઈટ વિંગ શું છે, જે આપણે વાત કરી, આ 5 ક્ષેત્રમાં જોવા મળશે. રાજનીતિ, રાજનીતિમાં ક્ષેત્રમાં જે વસ્તુ સ્થાપિત છે એને જ રહેવી જોઈએ. બીજી અર્થતંત્ર, આ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ, મૂડીવાદના સમર્થનમાં હોય છે. એટલે જો જ્યારથી મોદીજી આવ્યા છે ત્યારથી પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ વધી રહી છે, વિદેશથી રોકાણ ભારતમાં આવી રહ્યા છે. રાઈટ ઓર રોંગ? અડાણી, અંબાણી, બધા અડાણીની પ્રોપર્ટી માત્ર 14 વર્ષમાં 700% વધી ગઈ છે, 700 ટાઈમ. ફોન તો વાપરતા હશો ને, ઘરે જઈને સર્ચ કરજો. 2014માં અડાણીની પ્રોપર્ટી, 2026માં 12 વર્ષ અડાણીની પ્રોપર્ટી 700% વધી ગઈ છે. અંબાની 350%. અને ગરીબોની વાત થોડી કરે. રાઈટ વિંગ, સમજ્યા? પ્રાઇવેટ પ્રોપર્ટીના સમર્થન. સોસાયટીમાં આમના કેવા વિચારો હોય? સોસાયટીમાં રાઈટ વિંગ હંમેશા અલ્ટ્રા નેશનલિઝમનો ઉપયોગ કરે છે, રાષ્ટ્રવાદ. અસમાનતા મૂકો, રાષ્ટ્રવાદ જુઓ. અહીં રિલિજિયસ નેશનલિઝમ, કાસ્ટ નેશનલિઝમ, અથવા તો રંગભેદ, રેશિયલ નેશનલિઝમ, જેમ કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ, એ બી ફાર રાઈટ છે, તો સાવ રાઈટ છે. ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી ફાર રાઈટ છે. એ તો ખુલ્લેઆમ કે છે કાળિયા લોકો અમેરિકામાં રહેવું જ ના જોઈએ. અમેરિકા ખાલી વ્હાઇટ લોકોની જગ્યા છે. LGBTQ કમ્યુનિટી, લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, આ બધાને મારી જ નાખવા જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતા પહેલા દિવસ કહે છે કે મારા માટે 2 જ જેન્ડર છે, અથવા તો મેલ અથવા તો ફિમેલ, આ બાકી બધા ફાલતુ છે, આ નાખો. અને ફાર રાઈટ કહેવાય. કેમ? કેમ કે ટ્રાન્સજેન્ડર વગેરેને ટ્રેડિશનલી સ્વીકાર નથી કરતા, ધર્મમાં સ્વીકાર નથી, ક્રિશ્ચિયાનિટીમાં સ્વીકાર જ નથી, તો એ નથી કરતા. આઈ હોપ સમજી રહ્યા છો. એ રીતે ઇન્ડિયામાં પણ છે રિલિજિયસ નેશનલિઝમ, હિન્દુત્વ. જો જેટલી ચર્ચા હિન્દુત્વ 10 વર્ષમાં થઈ છે એટલી દુનિયામાં ક્યારે નહીં થઈ હશે. રાઈટ? તમે કઈ પણ પૂછો, સિલિન્ડર કેમ મોંઘું થયું? હિન્દુ ખતરામાં છે, હે ને? સાહેબ પેટ્રોલનો ભાવ 110, ભાઈ પાકિસ્તાન અટેક કરી રહ્યું છે. અને અલ્ટ્રા નેશનલિઝમ કહેવાય. રાઈટ વિંગ હંમેશા અલ્ટ્રા નેશનલિઝમનો યુઝ કરે છે. કેમ? કેમ કે એને સ્થાપિત વસ્તુને કન્ટિન્યુ રાખવી છે. કેમ કે જો તમે કીધું મોંઘવારી કેમ વધે છે, તો આવાળા પૂછશે ને, ભાઈ લોકો મોંઘવારી ઓછી કરો, સરકાર બદલો. એને સરકાર બદલવી નથી, તો એ કોઈ બીજી વસ્તુમાં ડાયવર્ટ કરી દેશે. ટ્રમ્પના ઉપર કેટલા કેસીસ થયા અમેરિકામાં એપ્સ્ટીન ફાઇલના? ટ્રમ્પે શું કર્યું? ઈરાન પર યુદ્ધ કરતું, રાષ્ટ્રવાદને લઈ આવ્યા વચ્ચે પાછું. આ રીતે પોલિટિક્સ ચાલતી હોય, રાઈટ લેફ્ટ. ઇન્ડિયાના પાર્ટીની આપણે વાત કરીએ, ઇન્ડિયામાં એબ્સોલ્યુટ ફાર રાઈટ કોઈ પાર્ટી નથી. કોઈ એટલી કટ્ટર પાર્ટી આપણા દેશમાં નથી. હોય તો એને બેન કરી દેવાય. કેમ કે એબ્સોલ્યુટ ફાર રાઈટ પછી બહુ ખરાબ વાતો કરે. આ ધાર્મિક સર્વોપરિતા, જાતીય સર્વોપરિતા, એની વાત કરવા લાગે છે. એબ્સોલ્યુટ ફાર લેફ્ટ એક પાર્ટી છે, CPI, માઓઇસ્ટ, અને એ આપણે બેન કરીને રાખી છે. આ પાર્ટી નહીં ચાલવા દેવું. કેમ? ફાર લેફ્ટ છે.
ક્લિયર? સેન્ટર લેફ્ટ થી થોડું રાઈટ થી થોડુંક આગળ આવી જાઓ. શિવસેના, બાલાસાહેબ ઠાકરે, હિન્દુત્વવાળી શિવસેના રાઈટ ની બહુ છેડે છે. આના કરતા થોડુંક આગળ આવો, થોડુંક ન્યુટ્રલ પાર્ટી બીજેપી. આ થોડીક ન્યુટ્રલ પાર્ટી છે, રાઈટ? લેફ્ટ બાજુ આવી જાઓ, એકદમ લેફ્ટ સીપીઆઈ માઓઇસ્ટ બેનત થઈ ગઈ છે. લેફ્ટ થી થોડીક આગળ આવો, સીપીઆઈ માર્ક્સિસ્ટ, માર્ક્સિસ્ટ, રાઈટ? આ ચાલે છે, આ ઇલેક્શન પણ લડે છે, ચૂંટણી જીતે છે. અત્યારે કેરળમાં આમની સરકાર છે, સીપીઆઈ માર્ક્સિસ્ટ. ઓકે, થોડુંક હજી નજીક આવો, કોંગ્રેસ, એનસીપી, રાઈટ? થોડુંક હજી નજીક આવો, બહુજન સમાજવાદી પાર્ટી, સમાજવાદી પાર્ટી. થોડુંક હજી આમ આવો, આમ આદમી પાર્ટી. ભારતની રાજનીતિ કંઈક આ પ્રકારે છે. તમને ક્લિયરલી સમજ પડશે લેફ્ટ કોણ છે, રાઈટ કોણ છે. ક્લિયર? પણ એક વસ્તુ ધ્યાન રાખજો, લેફ્ટ એન્ડ રાઈટ ઇઝ નોટ એબ્સોલ્યુટ બાઇનરી. એટલે સંપૂર્ણ રૂપે ના તો કોઈ લેફ્ટ થઈ શકે, ના તો રાઈટ. કોઈ રાજનીતિક મુદ્દે લેફ્ટ હશે તો આર્થિક મુદ્દે રાઈટ હશે, રાઈટ? કોઈ સામાજિક મુદ્દે રાઈટ હશે તો આર્થિક મુદ્દે લેફ્ટ હશે. કમ્પ્લીટ લેફ્ટ રાઈટ પોસિબલ નથી. એટલે તમને દરેક પાર્ટીમાં કોઈ ના કોઈ મિક્સઅપ જોશે. ડન? હવે મારું પત્યું. હવે તમને જે પૂછવું તમે પૂછી શકો, ઓનલાઈન અથવા તો ઓફલાઈન. ઓહ, આટલા બધા ક્વેશ્ચન. ગોલ્ડન ટ્રાયંગલ બેટા પાછું આવી છે એના ઉપર. જો ઓફલાઈન ઓનલાઈન કોઈને કે પૂછવું હોય પ્લીઝ આસ્ક. હા, પ્લીઝ આસ્ક. સોરી, એબ્સોલ્યુટ સમાન આર્થિક વિતરણની વાત કરે છે. ના થાય એટલે બરબાદ થઈ ગઈ રશિયા. રશિયામાં માર્ક્સવાદી મોડેલ સ્વીકાર કર્યું 1917. શરૂઆતમાં બહુ સારું રહ્યું. 1991માં રશિયાના 15 ટુકડા થઈ ગયા. ના ચાલ્યું મોડેલ, ફેલ થઈ ગયું. આ મોડેલ બુકમાં સારું લાગે, પ્રેક્ટિકલી પોસિબલ નથી. પ્રેક્ટિકલી ના કેપિટલિઝમ પોસિબલ છે, ના માર્ક્સવાદ. પ્રેક્ટિકલી મિક્સ મોડેલ પોસિબલ. આજે પૂરી દુનિયા મિક્સ મોડેલ ફોલો કરે છે. કોઈ એવું નથી જે પૂરું માર્ક્સવાદ કે પૂરું મૂડીવાદ ફોલો કરે છે. એટ પ્રેઝન્ટ પૂરો વિશ્વ મિક્સ મોડેલ ફોલો કરે છે, બેનું મિક્સ. બીજું? યસ, જો બેટા, અટેક એવા ઉપર કરાય જેની સાથે કોઈ ઇક્વાલિટી હોય. ચાઇનાને એક બાજુ રશિયા હતી, એની તેવડ છે રશિયા નડી લે, નહીં અડાશે ને. બીજું બાજુ જાપાન હતું, એ વખતે રશિયા કરતા પાવરફુલ જાપાન છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં જાપાને અમેરિકાને હરાવી દીધું હતું. હાલત વિચારો તમે, અમેરિકા હાર્ટ અટેક કરી દીધી સેકન્ડ વિશ્વયુદ્ધમાં. જાપાન એના કરતા પાવરફુલ છે. નીચે નાના નાના દેશો હતા, ફિલિપિન અને એ બધા, એમાં તો એમની રશિયાની ઇન્ટરેસ્ટ. બધું કોણ? અને એક મુદ્દો હતો ઇન્ડિયા ચાઇના વચ્ચે, મુદ્દો હતો દલાઈ લામાનો. તિબ્બત એક સ્વતંત્ર રાજ્ય હતું, બુદ્ધિસ્ટ રાજ્ય. ચાઇનાએ તિબ્બત ઉપર કબજો કરી લીધો, માઓ ઝેડોંગે કબજો કરી લીધો. ત્યાંથી બુદ્ધિસ્ટ વડા જે હોય, જેમને આપણે કહીએ છીએ દલાઈ લામા, એ ભાગીને ભારત આવ્યા, કેમ કે ભારત બુદ્ધિઝમનું મુખ્ય સ્થાન છે. અને આપણે એમને શરણ આપી. માઓ ઝેડોંગે કીધું કે અમને પાછા આપી દો. આપણે કીધું ભાઈ અમારા તો ધર્મગુરુ છે, કેમ આપીએ? એ બાનો લઈને આપણો અટેક થયો હતો. એક બાનું તો રહેવું જોઈએ ને. સર, વાય ઈરાન એ ઇન્ડિયાની શિપ હોર્મોઝથી કેમ આવવા દીધી? આ બેટા ઈરાનની ને ઇન્ડિયાને ઘણા બધાની આવવા દીધી છે. ડોન્ટ વરી, એને ડિપ્લોમેટિક ટાઈસ કહેવાય છે. ગીવ એન્ડ ટેક થાય. ખાલી ઇન્ડિયા નથી, આ તો આપણે ઇન્ડિયામાં છે તો આપણે આપણી શિપ દેખાય. આપણા પહેલા જ ચાઇના નીકળી હતી, ઇન્ડોનેશિયાની 4 નીકળી ગઈ હતી, હે ને? ફિલિપિનની નીકળી છે, રશિયાની તો કેટલી નીકળી રહી છે. આપણે ઇન્ડિયામાં હોઈએ તો આપણા ન્યૂઝ વાળા આપણું જ દેખાડે, હે ને? સર, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ લેફ્ટિસ્ટમાં આવશે કે રાઈટ? બેટા, પીપીપી પોલિસી મોડલ છે, ફિલોસોફી નથી. ક્વેશ્ચન રોંગ છે. બીજા પૂછ બેટા. શેમાં યુદ્ધ થાય છે? એ માઓ ઝેડોંગની એ ફિલોસોફી તો બહુ જૂની છે. માઓ ઝેડોંગ જન્મ નહીં પડે. બધા દેશો પહેલાથી જ કરે છે આ સિસ્ટમ. દુનિયામાં જ્યારે સરકારને લાગે ને એના દેશમાં લોચા છે તો એ 12 અટેક કરી જ દેશે. પૂરી દુનિયાનું સેમ છે. માઓ ઝેડોંગે ચાલુ નથી કર્યું. માઓ ઝેડોંગ એનો ભાગ હતો ખાલી.
પૂરા વિશ્વમાં આ જ કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય લેવલમાં. ડન છે? બીજા પ્રશ્નો પ્લીઝ આસ્ક. હેપી વીકેન્ડ ધેન. જાઓ, એટલે આજે લેક્ચર 2 કલાક વહેલા લઈ દીધું મેં. 4 થી 6 ની જગ્યા 2 થી 4. વીકેન્ડ છે, ઘરે જાઓ, મૂવી જુઓ, એન્જોય કરો, થોડીક લાઈફ જીવો, હે ને? ગર્લફ્રેન્ડ વર્લફ્રેન્ડ હોય તો ફરવા જાઓ. તમારું મોઢું જોઈને લાગતું નહીં તમને મળે હોય એમ? તમારું મોઢું જોઈને લાગે તમને મળે એમ? આતંકવાદી છે બધે બધા. જે નસીબવાળા હોય એ જાઓ, ફરો. થેન્ક યુ.